चिन्तासंसानहन्तारो यत्पादां भुजते नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे दीनाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सदा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो जब नवारो हो। આપણે ભાગવત શાસ્ત્રનું અભ્યાસ કરી રહ્યા છીએ. શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કરે. હવે આ ત્રીજાથી આરંભી 12મા સુધીના બાકીના સ્કંદોમાં જેનું શ્રવણ કરવાનું છે તે વિષય કહેવામાં આવે છે. આ ત્રીજો સ્કંદ સર્ગનો છે. સર્ગની વ્યાખ્યા: બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે તેને સર્ગ કહે છે. પ્રકરણ કરતા સર્ગના આ 4 પ્રકરણો થાય છે. એમાં પહેલું પ્રકરણ છે અધિકાર પ્રકરણ, જેમાં અધ્યાય 1 થી 4 છે. આ સ્કંદના પહેલા 4 અધ્યાયોથી અધિકાર જણાવેલો છે. અધિકાર એટલે મુક્તિને અંતર્ગત અધિકાર. ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ, એમાં અધ્યાય 5 થી 6 છે. 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ કહે છે અને 6થા અધ્યાયમાં કાર્યની એટલે પુરુષના શરીરની ઉત્પત્તિ કહે છે. સગુણ સૃષ્ટિ અધ્યાય 7 થી 9. 7માથી 9મા સુધીના 3 અધ્યાયથી સગુણ દેવ માંથી થયેલી સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. ગુણાતીત સૃષ્ટિ 5મા અને 6થા એ 2 જ અધ્યાયોથી કહી અને આ 3 અધ્યાયોમાં સગુણ સૃષ્ટિ કહે છે, કારણ કે આ સગુણ સૃષ્ટિમાં સૃષ્ટિ અને ભગવાનની વચ્ચે ગુણોની એટલે સૃષ્ટિ રચવાની સત્તા કહેવાની છે. હવે છે કાલ પ્રકરણ, કાલ સૃષ્ટિ અધ્યાય 10 થી 11. હવે કાલ સૃષ્ટિ કહેવામાં આવે છે કાલ દ્વારા તત્વોની અને મુક્ત થયા ન હોય તેવા જીવોની સૃષ્ટિ કહેવાની છે. અધ્યાય 10માં કાલનું સામાન્ય વર્ણન કરેલું છે અને 11 અધ્યાયમાં કાલનું વિશેષ વર્ણન છે. હવે અધ્યાય 11. જે આપણે અધ્યાય 11માં 1 થી 4 શ્લોક કરી ગયા છે, જરા એકવાર એનું પુનરાવર્તન કરી દઈએ છીએ. મૈત્ર વાચ: સત્કાર્યના અવયવમાંનો છેલ્લો અનેક બીજા સાથે સંબંધમાં સદા ન આવતો અવયવ હોય તેને પરમાણુ જાણવો, જેને લીધે મનુષ્યને આત્મા સાથેના દેહનો એકપણાનો બ્રહ્મ થાય છે. શ્લોક 2. સ્વરૂપમાં રહેલા સત પદાર્થની જે એકતા, જેના સંબંધમાં આ અમુક પદાર્થ છે એવી બુદ્ધિ થતી નથી અને જે ભેદ રહિત છે તે પરમ મહાન. શ્લોક 3. હે ઉત્તમ પુરુષ, જણાય તેવાનો ભોગ કરનાર, ન જણાય તેવા સમર્થ ભગવાન, કાલનું પણ એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂળપણામાં સ્થાનના ભોગથી અનુમાન કરવું. શ્લોક 4. જે પરમાણુપણાનો ભોગ કરે છે તે કાલ ખરેખર પરમાણુ છે,
જે સત પદાર્થોની જાતિનો ભોગ કરનારો છે તે કાલ તો પરમ મહાન છે. હવે શ્લોક 5, મારે શ્લોક 5 થી શ્લોક 9 સુધી પ્રસ્તુત કરવાના છે. પહેલા આપણે 5, 6, 7, 8, 9 એનો શ્લોકાર્થ જોઈ લઈએ. શ્લોક 5. 2 પરમાણુ અણુ થાય, 3 અણુને ત્રસ્રેણુ કહેલ છે. તે જાલિયામાંથી આવતા સૂર્યના કિરણમાં જણાય છે. આકાશ તરફ જ ઉડતો હોય છે, પૃથ્વી પર પડતો નથી. શ્લોક 6. જે કાલ 3 ત્રસ્રેણુનો થાય છે તેને ત્રુટિ કહે છે. તે વેદનો તો 100મો ભાગ છે. તે વેદ 3 ને તો લવ કહે છે. શ્લોક 7. 3 લવને નિમેષ જાણવો. તે નિમેષ 3 ક્ષણ બનાવેલો છે. 5 ક્ષણને કાષ્ઠા જાણે છે. તે કાષ્ઠા 15 લોકો કહેવાય છે. શ્લોક 8. 15 લઘુ નાળિકા મનાયેલ છે. તે નાળિકા 2નું મુહૂર્ત અને 6 અથવા 7નો મનુષ્યનો પ્રહર અથવા યામ થાય છે. શ્લોક 9. 12ના અર્ધપલનું 4 આંગળીની સુવર્ણના માશાની બનેલી 4 સળીઓથી છિદ્ર કરેલું પાત્ર જેટલા સમયમાં 1 પ્રસ્થ જલ ભરાતા ડૂબે તે નાળિકા. હવે શ્લોક 5ની ઉત્થાનિકા, પેજ નંબર 397. હવે આપણે પેલા પરમાણુ અને પરમાણુનો જે એનો જે સ્થિતિ જોઈ, એનો જે માપ જોયું. હવે એ પ્રમાણે આરંભ અને છેવટના કાળનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી આરંભી મધ્યના કાળનું નિરૂપણ કરે છે. અણુદ્રવ પરમાણુ શાક ત્રશ્રેણુ સ્ત્રય સ્મૃત જાલાર્ક રસમ્ય વગત ખમેવાનુ પર્તનન ગામ. 2 પરમાણુ અણુ થાય, 3 અણુને ત્રશ્રેણુ કહેલ છે. તે જાલિયામાંથી આવતા સૂર્યના કિરણમાં જણાય છે. આકાશ તરફ જ ઉડતો હોય છે, પૃથ્વી પર પડતો નથી. જે માર્ગમાં સૂર્યના રથનું ચક્ર જાય છે તે માર્ગમાં તે જેટલા સમયમાં પરમાણુ પ્રદેશનું ઉલ્લંઘન કરે છે તે પરમાણુ કાલ કહે છે. તે પરમાણુ કાલ છે. પરમાણુ કાલ કોને કહે છે? તે સૂર્યના રથનું ચક્ર જે જાય છે તે માર્ગમાં તે જેટલા સમયમાં પરમાણુ પ્રદેશ એટલે પરમાણુ માપ જેટલા પ્રદેશનું ઉલ્લંઘન કરે છે તેને પરમાણુ કાલ કહે છે. જેટલા સમયમાં 2 પરમાણુ પ્રદેશનું ઉલ્લંઘન કરે છે તે અણુકાલ છે. એટલે જે 2 પરમાણુ પ્રદેશનું ઉલ્લંઘન જેટલા સમયમાં કરે છે તે અણુકાલ છે. આગળ પણ એ પ્રમાણે સમજવું. એવી રીતે આગળના પણ જે માપ બતાવેલા છે એ સમજવા. જેટલા સમયમાં 12 રાશિઓ રૂપ આખાય જ્યોતિષ ચક્ર ઉલ્લંઘન કરે છે તે સંવત્સર રૂપ પરમ મહાન કાલ છે. એમાં 1 નંબરની ફૂટનોટ. સંવત્સર રૂપ એટલે મનુષ્યનો વર્ષરૂપ. હવે એમાં ભાગવતાર્થમાં 33 નંબરમાં પાનામાં એક જ લાઈન આપેલી છે. એમાં છેલ્લો પેરેગ્રાફ 33 નંબરના પાનામાં. સૂર્યનો રથ જેટલા સમયમાં આખું આકાશ મંડળ ફરી રહે તેટલો મોટો લાંબો સમય સંવત્સર કહેવાય છે. બધા એની અહીંયા સંવત્સરની આવી રીતે વ્યાખ્યા આપેલી છે. જેટલા સમયમાં એ કરી દીધું આપણે સંવત્સરની વાત કરી. 3 અણુઓનું એક પ્રસરણ થાય છે. એ 3 અણુઓ હોય તેનું એક પ્રસરણ થાય છે. કહેલ છે શબ્દથી તેમાં મોટા પુરુષોની પરંપરાની કથા પ્રમાણે હોવાનું કહેલું છે. હવે એમાં કહેલ છે જે કીધેલું છે શ્લોકાર્થમાં, તો એમાં એમ કહે છે કે મોટા પુરુષની પરંપરાથી કથા પ્રમાણે હોવાનું કહેલું છે. તે ત્રસેણું તો પ્રત્યક્ષ છે. આ ત્રસેણું આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ એમ ઉત્તરાર્થી કહે છે. જાલિયાના માર્ગે આવેલા સૂર્યના કિરણોમાં તે જણાય છે. ઘરની અંદર જાળીમાંથી જે સૂર્યનો પ્રકાશ આવતો હોય છે એમાં એના કિરણોમાં આ ત્રસેણું જોવામાં આવે છે. આકાશ તરફ જ ઉડતો અને પૃથ્વી પર ન પડતો. અને એ ત્રસેણું કેવો હોય છે? આકાશ તરફ જ ઉડતો હોય છે અને પૃથ્વી પર પડતો નથી. એવા તેનું જ્ઞાન કરાવનાર 2 ચિહ્નો કહેવાય છે. આ ત્રસેણુના 2 ચિહ્નો છે. તે ત્રસેણું ભૂમિ પર પડતા નથી. આ ત્રસેણુઓ ભૂમિ પર પડતા નથી, પરંતુ તે કિરણમાં આકાશ તરફ ઉડતા જાય છે. પણ એ કિરણોમાં આકાશ તરફ ઉડતા જાય છે. તેના પેટા ભેદો નથી.
એમ જણાવવા ત્રસણુ શબ્દ એક વચનમાં યોજેલો છે. એટલે એના પાછળ પેટા ભેદો નથી. એમ જણાવવા તેનો એક વચન ત્રસણુ શબ્દ કહેલો છે. આ 5મો શ્લોક પૂરો થયો. હવે શ્લોક 6. ત્રસણુ ત્રિકમ ભુક્તે ય કાલઃ સત્રુટિ સ્મૃત શતભાગસ્તુ વેદઃ સાતે સ્ત્રી વિસ્તુ લવસ્મૃત. શ્લોકાર્થ. જે કાલ 3 ત્રસણુનો થાય છે તે ત્રુટિ કહે છે. તે વેદનો તો 100મો ભાગ છે. તે વેદ 3 ને તો લવ કહે છે. સુબોધનીજી, 3 ત્રસણુ જેટલો કાલ થાય છે તેનું નામ ત્રુટિ છે. એટલે 3 ત્રસણુ જેટલો કાલ થાય એનો ત્રુટિ કહે છે. તે જ ત્રુટિ વેદનો સતભાગ એટલે 100મો ભાગ છે. એ જે ત્રુટિ થયો એ વેદનો 100મો ભાગ છે. તૂટો શબ્દથી એમ કહેલું છે કે અહીં શતમ 100 શબ્દનો અર્થ માપ વગરના અનંત નથી. 100 ત્રુટિઓનો એક વેદ એવો અર્થ છે. એટલે 100 ત્રુટિઓનો એક વેદ એવો અર્થ છે. 3 વેદ લવ, 3 વેદનો લવ છે. એટલે લવની પણ એટલે 3 વેદ બરાબર લવ થાય છે. એટલે આ બધા છે ને જ્યોતિષશાસ્ત્રના બધા શબ્દો છે. એટલે એની બધી વ્યાખ્યા કરેલી છે અહીંયા આગળ. શ્લોક 7. નિમેષ સ્ત્રીલવો જ્ઞેય આમના તસ્તે ત્રયક્ષણ ક્ષણાન પંચબિંદુ કાષ્ઠામ લઘુતા 10 પંચ. 3 લવને નિમેષ જાણવો. તે નિમેષ 3 ક્ષણ મનાયેલો છે. 5 ક્ષણનો કાષ્ઠા જાણે છે. તે કાષ્ઠા 15 લઘુ કહેવાય છે. સુબોધનજી, 3 લવનો નિમેષ છે. એ 3 લવ બરાબર નિમેષ થાય. 3 નિમેષની ક્ષણ, 3 નિમેષ બરાબર ક્ષણ થાય. 5 ક્ષણની કાષ્ઠા, 5 ક્ષણથી બરાબર કાષ્ઠા થાય. અને 15 કાષ્ઠા બરાબર લઘુ. આવી એની વ્યાખ્યા આપેલી છે. હવે શ્લોક 8 રહી જાય કલા આનંદ. લઘુની વે સામંતા 10 પંચ ચ નાડિકા તે 2 મુહૂર્તો તઃ પ્રહર પયામહ સપ્તવાન નૃણામ. શ્લોકાર્થ. 15 લઘુ નાડિકા મનાયેલ છે. તે નાડિકા 2 નું મુહૂર્ત અને 6 અથવા 7મો મનુષ્યનો પ્રહર અથવા યામ થાય છે. સુબોધની છે 15 લઘુની નાડિકા. એ 15 લઘુ બરાબર નાડિકા થાય છે. 2 નાડિકાઓનું મુહૂર્ત એટલે 2 નાડિકાઓ બરાબર મુહૂર્ત છે. 6 અથવા 7 નાડિકા નો મુહૂર્ત નૃણામ એટલે મનુષ્યનો પ્રહર થાય છે. હવે અહીંયા 6 અથવા 7 નાડિકાનો એ મનુષ્યનો પ્રહર થાય છે. કારણ કે નાડિકા ઘટિકા ઘડી કરતા મોટી છે. એટલે નાડિકા ઘટિકા કરતા મોટી છે. તેટલા પૂરતી રાત્રિ અથવા દિવસ હર કોઈ પ્રકારે મોટા થાય છે. એટલે તે પ્રમાણે રાત્રિ અને દિવસ એ પ્રમાણે મોટા થાય છે. તે રાત્રિ અથવા દિવસનો ચોથો ભાગ 7 નાડિકા હોય છે. એટલે રાત્રિ અથવા દિવસનો જે ચોથો ભાગ છે એ બરાબર 7 નાડિકાનો હોય છે. અને ઘટેલો હોય અને જ્યારે ઘટેલો હોય રાત્રિ અથવા દિવસ ઘટેલા હોય એટલે ઓછા હોય ત્યારે 6 નાડિકાઓ હોય છે. એવી રીતે રાત અને દિવસની 52 નાડિકાઓ થાય છે. આ 52 નાડિકાઓ હું એવી રીતે સમજુ છું કે દિવસ જ્યારે મોટો હોય તો એક ચોથા દિવસનો ચોથા ભાગ બરાબર 7 નાડિકા એટલે આખા દિવસનો 4 એટલે 7 ચોક 28 નાડિકાઓ થાય દિવસની. એવી રીતે રાતની 6 નાડિકા 6 × 6 × 4 એટલે 24 નાડિકા. તો 28 + 24 બરાબર 52. એવી રીતે નાડિકાનું કેલ્ક્યુલેશન થાય છે. એવી રીતે રાત અને દિવસની 52 નાડિકાઓ થાય છે. એવા પ્રકાર અહીં 60 જ ઘટિકાઓ ગણેલી છે. હવે અહીંયા ઉપર કહેલું છે કે નાડિકા ઘટિકા કરતા મોટી હોય છે. એટલે 52 નાડિકા બરાબર 60 ઘટિકાઓ ગણેલી છે. છતાં 1 નંબરની ફૂટનોટ છે. એ પેરામાં શ્રીધરે કરેલા વ્યાખ્યાન જણાવી તે બરાબર ન હોવાનું કહેલું છે. હવે અહીં શ્રીધરનો મત પણ કહેવામાં આવેલો છે. જેઓ 2 સંધ્યાઓને તજી 52 નાડિકાના રાત્રિ દિવસ કહેલા હોવાનું કહે છે. તેમણે 4 યામના મનુષ્યના રાત અને દિવસ છે એ વાક્યનું અનુસંધાન કરવું.
એમાં 2 નંબરની ફૂટનોટ. શ્રીધર કહે છે તેવી ગણતરી હોય તો દિવસ અને રાત 4 યામ અને 2 મુહૂર્ત હોય છે એમ કહે, પણ માત્ર 4 યામનો હોવાનું ન કહે. આ જરા વિચિત્ર સેન્ટન્સ છે, જરા સમજવું પડશે કે શ્રીધર એમ કે તમે જે મનુષ્યના વર્ષની ગણતરી કરો છો એમાં 2 સંધ્યાઓનો તજી દો એમ કરીને. તો 52 નાડિકા રાત્રિ દિવસ એ કહેલું એ કહે છે, તેમાં 4 યામના મનુષ્યના રાત અને દિવસ છે. હવે શ્લોક 10 ની અંદર મનુષ્યનો દિવસ અને રાત્રિ બંને 4 યામના છે એમ કહેલું છે. એ વાક્યનું અનુસંધાન કરવું. હવે જો આપણે ફૂટનોટમાં શું કહે છે કે 4 યામ અને 2 મુહૂર્તનો છે. એ કોણ મત છે? શ્રીધરનો. આ મનુષ્યનો 10મા શ્લોકમાં કહે છે મનુષ્યનો દિવસ અને રાત્રિ બંને 4 યામના છે એમ કહેલું છે, પણ શ્રીધર એમ કહે છે કે 4 યામ અને 2 મુહૂર્ત હોય છે એમ કહે, પણ માત્ર 4 યામનું હોવાનું ન કહે. હવે આ જરા મને સમજ પડતી નહીં, માત્ર 4 યામનું હોવાનું ન કહે કેમ કહે છે? પણ આમ નોર્મલી મનુષ્યનો દિવસ અને રાત્રે 4 યામનો છે, પણ શ્રીધરના મતે 4 યામ અને 2 મુહૂર્તનો હોય છે. સાંજની હવે જો સવારની સંધ્યાનો દિવસમાં અને સાંજની સંધ્યાનો રાત્રિમાં સમાવેશ કરીને તે બંનેમાં 4 ઘડીઓ ગણેલી નથી. શ્રીધર પ્રમાણે 4 યામ અને 2 મુહૂર્ત એમ નહીં. શ્રીધર શું કહી રહ્યા છે કે સવારની સંધ્યા અને સાંજની સંધ્યા એટલે સંધિકાલ દિવસ રાતનો એનો અંશ બંનેનો છોડીને 4 યામ. તો અષ્ટયામનો મતલબ આખો દિવસ રાત એમ નહીં, અષ્ટયામ વત્તા સવાર અને સાંજની સંધ્યાનો ટાઈમ એમ ગણો. તો શ્રીધર કહે છે એવી ગણતરી હોત તો દિવસ અને રાત 4 યામ અને 2 મુહૂર્તના હોય છે. તો એક મુહૂર્ત સવાર અને સાંજની સંધ્યાનો અને 4 યામ દિવસ અને રાતના. એટલું તમે ભેગું કરો તો દિવસ રાત આખો દિવસ થયો એમ. પણ એવું કહેલું નથી, પણ એમ જ કહેલું છે કે અષ્ટયામનો આખો દિવસ રાત થાય. તો મુહૂર્તને અલગથી એમાં એડ કરવાનું નથી કહ્યું. એટલે જે 4 મુહૂર્ત છે, 8 મુહૂર્ત, એમાં જ સંધ્યાનો કાલ પણ ગણી લીધેલો છે એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હવે સવારની સંધ્યાનો દિવસમાં અને સાંજની સંધ્યાનો રાત્રિમાં સમાવેશ કરીને તે બંનેમાં 4 ઘડીઓ ગણેલી નથી. તો આ કોનો મતલબ? મહાપ્રભુનો મતલબ? આ કોનો મતલબ? અહીંયા જો આ શ્લોક 10 આગળ આવી રહ્યો છે ને, 4 યામ મનુષ્યોના દિવસ અને રાત્રિ બંને 4 યામના છે એવું અહીંયા ભાગવત સ્વયં જ કહી રહી છે. એટલે અહીંયા જે બીજા પેરેગ્રાફમાં છતાં જેઓ 2 સંધ્યાઓને તજી 52 નાડિકાના રાત્રિ દિવસ કહેલ હોવાનું કહે છે, તેમણે 4 યામના મનુષ્યોના રાત અને દિવસ છે એ વાક્યનું અનુસંધાન કરવું. તો આ ભાગવતનું વચન છે એ તો એમ નથી કહી રહ્યું ને કે 8 યામ સિવાય બીજા 2 મુહૂર્તો, એવું ભાગવતના વચનમાં તો છે નહીં. એટલે અહોરાત્રની અંદર 8 યામમાં જ બધું જ ગણતરી કરવાની છે એવું ભાગવતનો મત છે. એટલે શ્રીધર જે એમ કહી રહ્યા છે કે 4 યામ દિવસ રાતના અને 2 મુહૂર્ત, એ મુહૂર્ત સંધ્યાનો સમય, એ ભાગવત સંમત ગણતરી નથી. તો તેમ ગણતરી કરવાનું કઈ પ્રયોજન ન હોવાથી તે બરાબર નથી. એટલે શ્રીધરનો મત બરાબર નથી એવો એ કહે છે. સંધ્યા અને સંધ્યાનો અંશ તજી બદલા સમયમાં ધર્મ કરવા માટે એવી ગણતરી કરેલી છે એમ કહો તો એમ હોય તો પણ આયુષ્ય જણાવનાર કાલના આ વિભાગો હોવાથી એ સંધ્યા અને સંધ્યાના અંશનો ત્યાગ કરવાનું કોઈ પ્રયોજન નથી. ફૂટનોટ નંબર 3 માં એમ કે છે એમ હોય તો એટલે ધર્મ કરવા માટે આ કાલનો વિભાગ કહેલો છે. તો પણ 100 વર્ષનું મનુષ્યનું આયુષ્ય છે એ શ્લોક 12 માં કહે છે. એમ કહેલું હોવાથી આ ગણતરી આયુષ્યના માપના માટે કરેલી હોવાથી
આયુષ્ય જાણવામાં 4 ઘડી તજવાથી તેનું માપ થાય નહીં, તેથી 4 ઘડી તજવાનું કોઈ પ્રયોજન નથી. એટલે સંધ્યા અને સંધ્યાનો અસર તજી બચલા સમયમાં ધર્મ કરવામાં આવે છે. એ બચલાનો સમય છે એમાં ધર્મ કરવા માટે જે એવી ગણતરી કરીએ એમ કહો તો પણ આયુષ્ય જણાવનાર કાલના આ વિભાગો હોવાથી સંધ્યા અને સંધ્યાના અંશોનો ત્યાગ કરવાનું કોઈ પ્રયોજન નથી. એટલે સંધ્યા અને સંધ્યાના અંશોનો જે ત્યાગ કરવાનું કીધેલું છે એનું કોઈ પ્રયોજન નથી, કારણ કે તમે તત્સો તો જે મનુષ્યનો આયુષ્યનો જે ગણતરી કરવામાં આવે છે શ્લોક 12માં, એ 12 મનુષ્યનું મોટામાં મોટું આયુષ્ય 100 વર્ષનું જણાવેલું છે. તો એ પછી ખોટું થશે, કારણ કે એમાં તો સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો અંત થાય, ત્યાંથી મનુષ્યનું કાલ આયુષ્ય ચાલુ થઈ જાય છે. તો એટલે એ ખોટું પડશે એમ એ કહેવા માંગે છે. તેમાં ધર્મ કરવાથી આયુષ્ય વધે છે. તેમાં એટલે 4 નંબરની ફૂટનોટ. તેમાં એટલે દિવસ અને રાત્રિમાં એ પુરુષોત્તમજી કહે છે સંધ્યાઓની વચલા સમયમાં એ નાનો ભાઈનો મત છે. એટલે તેમાં ધર્મ કરવાથી આયુષ્ય વધે છે. એટલે દિવસ અને રાત્રિમાં જો આપણે ધર્મ કરીએ તો આયુષ્ય વધે છે એ પ્રયોજન છે. એમ કહો તો બીજા સમયે ધર્મ કરવાથી આયુષ્ય ન વધે. બીજા સમય એટલે 2 સંધ્યાઓના સમયમાં જો તમે ધર્મ કરો તો આયુષ્ય ન વધે. અને ઉગતા અને આથમતા તે સૂર્ય આયુષ્યનો ક્ષય કરે, એ વાક્યનો વિરોધ થાય. એમાં 6 નંબરની ફૂટનોટ. આ વાક્યમાં સંધ્યાનો સમય ગણતરીમાં લઈને જ સૂર્ય આયુષ્યનો ક્ષય કરે છે એમ કહેલું હોવાથી આયુષ્યના માપમાં સંધ્યાઓનો પણ સમાવેશ કરેલો છે. ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે તમે સંધ્યાને જો સમય જે કાઢી નાખવાનું કહો છો એ બરાબર નથી, કારણ કે મનુષ્યનું જો આયુષ્ય જે ગણવામાં આવે છે એ સૂર્યના ઉદય અને સૂર્યના અસ્ત એ ગણીને જ આયુષ્ય ગણવામાં આવે છે. એટલે એમાં સંધ્યા આવી જ જાય છે, એટલે તમારે સંધ્યાની અંદર ગણવી પડશે. એ વાક્યનો વિરોધ થાય. વળી આ શ્લોકમાં મનુષ્યનો શબ્દ હોવાથી, અહીં નૃણામ કરીને લખ્યું છે સપ્તમાં બાણ નૃણામ, મનુષ્યનો શબ્દ હોવાથી પહેલી સવારની સંધ્યાનો સમય દેવોનો અને પાછલી સાંજની તો અસુરોનો છે એમ પણ ના માનવું. એટલે આ એકચ્યુઅલી મનુષ્યનો કાલની વાત થઈ રહી છે, તો એમાં પહેલી સવારની સંધ્યાનો જો દેવોના માટે સમય ગણીએ અને પાછલી સાંજનો અસુરો ગણીએ એમ પણ ના માનવું, કારણ કે આયુષ્યનો માપ કરાવવા માટે એ પ્રમાણ ગણવું ના જોઈએ. કારણ કે આયુષ્ય માટે તો આપણે જે સૂર્યનો ઉદય અને અસ્ત એ ત્યાંથી મનુષ્યના આયુષ્યનું ગણતરી ચાલુ થાય છે. આયુષ્યનો માપ કરાવવા માટે એ પ્રમાણે ગણવું ના જોઈએ. ધર્મ કરવા માટે તેમ કહેવું યોગ્ય નથી. વળી જે કહેવામાં આવશે તે માપ ધર્મ કરવા માટે તેમ કહેવું યોગ્ય નથી. એટલે જે સંધ્યા અને સંધ્યા વચ્ચે જે ધર્મ કરવામાં આવે છે તે ધર્મ કરવા માટે તેમ કહેવું પણ યોગ્ય નથી. વળી જે કહેવામાં આવશે તે માપ જો નાડી અથવા ઘડીના માપ જેટલું જ હોય તો એ પ્રમાણે કલ્પના કરવી યોગ્ય છે, પણ આ માપ ઘડી કરતા વધે છે. એટલે 7 નંબરની ફૂટમાં કહે છે શ્લોક 9માં કહેલી માપથી પણ શ્રીધરની ગણતરી સંધ્યા તજવાની ખોટી જણાય છે. આ છેલ્લી 2-3 લાઈનો મને બરાબર સમજણ પડતી નથી. અહીં હોય બીજા કોઈને આ સંબંધમાં કહેવું હોય પૂછવું. એટલે ધર્માર્થ ગણના અને આયુષ્યની ગણના આ 2 વસ્તુને આપણે જુદી સમજવી જોઈએ. જેમ નોકરિયાતો હોય એ લોકોનું વર્કિંગ ટાઈમ, પછી ઓવર ટાઈમ. હમણાં જેમ ભારત સરકારે કહ્યું કે નોકરીના અવર પૂરા થઈ જાય પછી પણ લોકો નોકરિયાતોનું શોષણ કરતા હોય, ફોન કરીને અને ઈમેલ આપીને અને SMS કરીને. એટલે નોકરી છૂટી થઈ જાય પછીના સમયમાં પણ એમના પાસેથી કામ કઢાવતા રહેતા હોય છે. તો હવેથી એ વસ્તુ
એટલે એ ઈમેલનો જવાબ આપવો કે ફોન રિસીવ કરવો કે એ હવે નોકરિયાતો માટે ફરજિયાત નથી. સમયની જે ગણતરી છે એ નોકરી રાખતી વખતે એ રીતે કરવામાં આવ્યું કે તમારો સમય 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે, એટલા સમય તમે અમારા નોકર, બાકીના સમય તમે તમારા માલિક. તો એ જે વર્કિંગ અવર છે એની ગણતરી જુદી છે, અને તમે તમારા નોકરીના કાલમાં કેટલા દિવસ, વર્ષના કે કેટલા મહિના, એ રીતે જો તમે ગણતરી કરો તો એ ગણતરી જુદી જાતની ગણતરી છે. એને એકબીજામાં મિક્સ કરો તો એ વસ્તુ ઠીક નથી. એ રીતે અહીંયા પણ કેટલાક સમયમાં જે વચનો અહીંયા મળે છે કે ઉદ્યન સ્તમયન સૌ, આવા જે વચનો છે, અથવા જે ધર્મ કાર્ય કરવા માટેના જે સમયો છે, એમાં અમુક કાલને ગણતરીમાં નથી લેવામાં આવતો. આ સમયમાં નહીં કરવાનું. તો હવે એ જે તમે વચનો છે એ તો કેવલ ધર્મ કાર્યના પૂરતા જ છે, સીમિત. એને દિવસ રાતની ગણતરીની અંદર તમે ન લો કે ધર્મ કાર્ય નથી કરવાનું તો એક સમય છે એ 24 કલાકમાં ન ગણતરીમાં આવે, એવું તમે કહો એ ઠીક નથી. તો એ વાતને અહીંયા જુદા જુદા પ્રમાણથી બતાવી રહ્યા છે કે જેમાં ઉદ્યન સમયન સૌ એ દ્વિતીય સ્કંદના 3ય અધ્યાયનું વચન છે, 2:3-17. ઉગતા અને આથમતા તે સૂર્ય આયુષ્યનો ક્ષય કરે છે. 2:3-17. તો જો આયુષ્યનો ક્ષય કરે છે તો ઉગતો એટલે સવારની સંધ્યા, આથમતો એટલે સાંજની સંધ્યા. એ થઈ ગયો ને. તો ઉગતા અને આથમતો સૂર્ય જો સંધ્યા તમારો આયુનો ક્ષય કરી રહ્યો છે, એનો મતલબ એ ટાઈમ કાઉન્ટ થયેલો છે ને દિવસ રાતમાં, તો જ તો એ કરી રહ્યો છે. એટલે કહી રહ્યા છે કે એ વાક્યનો વિરોધ થશે. એટલે શ્રીધર જે છે એ 8 યામ પ્લસ 2 સંધ્યા એમ ગણી રહ્યા છે. તો એ એમના હિસાબે આ સરપ્લસ થઈ રહી છે. જો એ રીતે વિચાર કરો તો 10મા શ્લોકમાં જે કહ્યું છે એ વિરુદ્ધ વચન જઈ રહ્યું છે કે 8 યામનો જ એક દિવસ થાય છે, અહોરાત્ર. પછી બીજું જે પ્રમાણ એમ આપ્યું કે આ સંધ્યાંશ જે છે એ ધર્મકાળ માટે વર્જિત છે, તો એ પ્લસ જે છે એને આપણે આમાં કાઉન્ટ કરવું જોઈએ. એટલે ધર્મ કાર્ય માટે 4 યામ છે તે, અને જે વર્જિત જે છે તે આ 2 કાલ એમ. તો એને એ દૃષ્ટિથી કરવું જોઈએ. તો સંધ્યા અને સંધ્યાના અંશનો ત્યાગ કરવાનું કંઈ પ્રયોજન નથી. તેમાં ધર્મ કરવાથી આયુષ્ય વધે છે એમ કહો તો બીજા સમયે ધર્મ કરવાથી આયુષ્ય ન વધે. અને ઉગતા અને આથમતા તે સૂર્ય આયુષ્યનો ક્ષય કરે છે, એ વાક્યનો વિરોધ થાય. તો કુલ મિલાવીને જે શ્રીધર કહી રહ્યા છે એ શ્રી મહાપ્રભુજીને આ પ્રમાણોના આધારે સ્વીકારી નથી. એટલે 4 યામનો એક દિવસ રાત થાય એ રીતે જે ગણના કરી છે એ જ બરોબર છે. એમાં વધારાની વસ્તુઓ જોડવાની જરૂર નથી. શ્લોક 9 ઉત્થાનિકા. ઉપર કહ્યું કે નાળિકા નું માપ કેવી રીતે લેવાનું, તે નાળિકા જાણવા માટે નીચેના શ્લોકમાં માપ કહે છે. દ્વાદશાર્ધ ફલોન્માનમ ચતુર્ભિશ્ચ તુરમ ગુલે સ્વર્ણમાશે કૃતછિદ્રમ યાવત પ્રસ્થ જલાલુતમ. શ્લોકાર્થ. 12ના અર્ધ
પલનું 4 આંગળની સુવર્ણના માસાની બનેલી 4 સળીઓથી છિદ્ર કરેલું પાત્ર જેટલા સમયમાં 1 પ્રસ્થ જલ ભરાતા ડૂબે તે નાળિકા. સુબોધનીજી, 12 અર્ધ એટલે 6. પાત્રની 2 તરફના 2 ભાગનું જ્ઞાન થાય ત્યારે કઈ બાજુ ઓછું અથવા વધારે છે તે જણાય. તેથી બંને બાજુ સરખું હોવાનું જાણવા માટે 12 અર્ધ નું એમ કહેલું છે. એટલે 12 અર્ધ કેમ કહેલું છે એ બતાવે છે પાત્રનો, કે 6 સરખી 2 ભાગ કરેલા છે એ બતાવવા માટે આખું વર્ણન કરેલું છે. પલ એટલે 4 સુવર્ણના સિક્કા, 4 તોલા. સુવર્ણ તોલા 16 માસાનો છે. માસો 5 ગુંજાન હોય છે અને ગુંજા 3 જવની હોય છે. 12 અર્ધ એટલે 6 પલ તાંબાનું પાત્ર બનાવી સુવર્ણની 4 સળીઓ ભેગી કરી તેમાં છિદ્ર પાડવું અને તે એક માસ સુવર્ણની 4 આંગળીની એટલે 34 તલથી 4 ગણી લાંબી કરવી. તે અર્થ 4 આંગળીની સુવર્ણના માસાની બનેલી 4 સળીઓથી શબ્દોથી કહેલો છે. જેટલા સમયમાં 1 પ્રસ્થ, ફૂટ નંબર 1 માં છે, પ્રસ્થ એટલે 64 તોલા પ્રસ્થ જલ તેમાં આવે અને તેટલું આવતા ડૂબી જાય તે સમય નાળિકા. આ જે વર્ણન કરેલું છે એમાં જે સમજો છો એ ટૂંકમાં કહું છું કે એક પાત્ર છે તાંબાનું, એની અંદર સુવર્ણના સળીઓથી એમાં છિદ્ર પાડવામાં આવે છે અને પછી એને એક પાત્રમાં મૂકવામાં આવે છે અને એ પાત્રમાં મૂકવાથી જેટલા સમયમાં 1 પ્રસ્થ એટલે કે 64 તોલા જેટલું જલ તેમાં આવે અને તેટલું આવતા ડૂબી જાય તે સમયને નાળિકા કહે છે. બસ આટલું સમજ્યો છે. ના, બસ એટલું જ સમજવાનું છે. જે વખતે જે હતું એનાથી આ કહ્યું છે. બીજું તો ઉપાય શું ને? આખા દુનિયામાં એક સ્ટાન્ડર્ડ આજે પણ નથી. અચ્છા, થઈ ગયું. તો બહુ જટિલ. હા, કરો. આગળ મારો ક્રમ છે કરો. શ્લોક 10, 11, 12, 13 કરવાના છે. તો પહેલા એક વખત એનું પારાયણ કરી લઉં છું. શ્લોક 10. મનુષ્યોના દિવસ અને રાત્રિ બંને 4 યામના છે. હે માન આપનાર, શુક્લ અને કૃષ્ણ દરેક પખવાડિયું 15 દિવસનો છે. તે 2 ભેગા થતા માસ થાય છે. તે પિતૃઓના દિવસ અને રાત્રિ છે. તે 2 માસ ઋતુ થાય છે. 6 અયન થાય છે. દક્ષિણ અને ઉત્તર 2 અયન કહે છે. સ્વર્ગમાં 2 અયનને રાત્રિ દિવસ માનેલા છે. 12 માસને વર્ષ કહે છે. મનુષ્યોનું મોટામાં મોટું આયુષ્ય 100 વર્ષનું જણાવેલું છે. શ્લોક 13. ગ્રહ, નક્ષત્ર અને તારાઓના ચક્રમાં રહેલ સમર્થ સૂર્ય સાવધાન રહી 1 વર્ષ પૂરું થતા પરમાણુથી આરંભી ચક્રની આસપાસ ફરે છે અને જગતનો ભોગ કરે છે. શ્લોક 10 લઉં છું, એની ઉત્થાનિકા. એ પ્રમાણે નાળિકાનું માપ કહીને નીચેના શ્લોકથી આરંભી ત્યાર પછીના તેથી મોટા કાલના માપ કહે છે. એટલે અત્યારે આપણે ઉપર નાળિકા જોયું, હવે એનાથી મોટા મોટા માપ કાલના કહે છે. તો શ્લોક લઉં છું. યામાશ્વત્વાર સ્વત્વારો મર્ત્યા નામ હની ઉભે પક્ષ પંચદશાહાની શુક્લ કૃષ્ણશ્ચ માનદ. શ્લોકાર્થ. મનુષ્યોના દિવસ અને રાત્રિ બંને 4 યામના છે. હે માન આપનાર,
શુક્લ અને કૃષ્ણ દરેક પખવાડિયું 15 દિવસનું છે. 4 યામનો દિવસ અને 4 યામની રાત્રિ એમ જણાવવા 4 એમ 2 વાર કહેલું છે. ઉપર આપણે ઉપર જે શ્લોકમાં જોઈ આવ્યા કે શ્રીધરને કન્ફ્યુઝન થઈ ગયું તેવું ન થાય એના માટે 4 2 વાર કહેલું છે. અહની એટલે દિવસ અને રાત ફરી ગણવામાં ન આવે તે માટે ઉભે એટલે બંને શબ્દ યોજેલ છે, એટલે બંને 4 છે એમ. એ રીતે તે બંને મળીને 1 દિવસ થાય છે અને એવા 15 દિવસનું પખવાડિયું થાય છે એમ. 15 દિવસનું પખવાડિયું, તે પખવાડિયું શુક્લ અને કૃષ્ણ એમ 2 પ્રકારનું છે. રાતના આરંભમાં જેમાં ચંદ્ર જોવામાં આવે છે તે શુક્લ અને આ દ્વીપમાં રાત્રિના આરંભમાં જેમાં ચંદ્ર ન હોય તે કૃષ્ણ. એટલે આ 2 પખવાડિયા જે 2 પ્રકારના છે એ અહીંયા સમજાવી રહ્યા છે કે ભાઈ શુક્લ પક્ષમાં રાત્રિના આરંભમાં ચંદ્ર જોવામાં આવે છે અને જે કૃષ્ણ પક્ષ છે એમાં પછી આરંભમાં નથી જોવામાં આવતો, પાછળથી જોવામાં આવે છે. વિદુર વચનો સાંભળીને જ સમજે છે તેથી ગુરુને માન આપનારો છે એમ જણાવવા હે માન આપનાર એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા એવું સમજમાં એવું લાગી રહ્યું છે કે વિદુરજી જે છે એ ગુરુને માન આપનારા એ રીતે છે કે જે સાંભળે છે તરત જ બધું સમજી જાય છે. તો એ રીતે એવું લાગી રહ્યું છે કે માન આપનારા છે એવું જણાવવા હે માન આપનાર એવું સંબોધન કરેલું છે. 15 દિવસનું એમ કલાના અભિપ્રાયથી કહેલું છે. એમાં એક ફૂટનોટ છે. ગણિત પ્રમાણે તિથિ વધે અથવા ઘટે ત્યારે પખવાડિયું 15 દિવસનું ન થાય એવી શંકા થાય તેનું સમાધાન કરવા આ કહેલ છે. એટલે પેલું જ્યારે મતલબ જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથ પ્રમાણે જે મને એવું લાગી રહ્યું છે કે તિથિ વધે અથવા ઘટે તો પણ આ જે પખવાડિયું છે એ તો 15 દિવસનું જ રહે, કારણ કે એ ચંદ્રની ઉપર ડિપેન્ડ છે. તો એ રીતે એવું લાગી રહ્યું છે કે સૂર્યની આડે પૃથ્વી આવવાથી વગેરે કારણોને લીધે તિથિ વધે અથવા ઘટે છતાં ચંદ્રની કલાનો વિચાર કરતા સદા પખવાડિયાની 15 તિથિ થાય છે એવો અર્થ છે. એટલે અહીંયા આ શ્લોક 10 સંપૂર્ણ થાય. જે આમાં એ નથી સમજમાં આવતું કે હા એ આમાં નથી આવી રહ્યો, આ શ્લોકમાં નથી આવી રહ્યો. સારું, પછી હા તયોઃ સમુચ્ચયો માસ પિતॄણાં તદહર્નિશં દ્વૌ તાવૃત્તુઃ ષડયनं દક્ષિણં ચોત્તરં દિવિ અયને ચાહની પ્રાહુવત્સરો દ્વાદશ સ્મૃતઃ સંવત્સરશतं નૃણામ પરમાયુ નિરૂપિતમ. શ્લોકાર્થ તે 2 ભેગા થતા માસ થાય છે. તે પિતૃઓના દિવસ અને રાત્રિ છે. તે 2 માસ એટલે ઋતુ થાય છે. 6 અયન થાય છે. દક્ષિણ અને ઉત્તર 2 અયન કહે છે. સ્વર્ગમાં 2 અયનને રાત્રિ દિવસ માનેલા છે. 12 માસને વર્ષ કહે છે. મનુષ્યનું મોટામાં મોટું આયુષ્ય 100 વર્ષનું જણાવેલું છે. સુબુતિનીજી તે 2 ના સમુચ્ચય એટલે ભેગા થવાથી માસ થાય છે. એટલે પખવાડિયાની વાત કર્યા છે કે 2 પખવાડિયા ભેગા થાય એટલે 1 માસ થાય. તે માસ 2 પ્રકારનો હોવાથી આના અહીં બંને ઈચ્છેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અમાસ માસોને જુએ છે, પૂર્ણિમા માસોને જુએ છે. એ શ્રુતિ પ્રમાણે માસ 2 પ્રકારનો છે. અહીં શુક્લ અને કૃષ્ણના ભેદથી 2 પ્રકારનો કહેલો નથી, પરંતુ 5:22 શ્લોક 5-8માં જણાવ્યા પ્રમાણે ચાંદ્રમાસ 2 પખવાડિયાનો અને સૌર માસ સૂર્ય 2.25 નક્ષત્ર 1 રાશિનો ભોગ કરે તેટલો કહેલો છે.
જેથી ચાંદ્રમાસ અને સૌરમાસ એ બે માસના પ્રકાર જ અહીં મધ્ય જણાવેલા છે. એટલે ઉપર જે હમણાં આપણે શ્લોક 9 જે પ્રમાણે જોઈ આવ્યા કે કૃષ્ણ પક્ષને એ રીતે માસના ભેદ નથી કરવાના, પણ આ કંઈક 5:22 જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા મૈત્રેયજી કહેવા માંગી રહ્યા છે. તો જે એકવાર એ વાંચી દઉં છું આ શ્લોક 5-8. હા, 5:22 શ્લોક 5 કહી રહ્યા છે કે ભગવાન સૂર્ય સંપૂર્ણ લોકના આત્મા છે. સ્વર્ગ અને પૃથ્વીની વચમાં જે અંતરિક્ષ છે તેની અંદર કાર ચક્રમાં સ્થિત એ સૂર્ય વર્ષના અવયવ રૂપ અને રાશિના ઉપરથી જેના નામ પડેલા છે તેવા 12 મહિના ભોગવે છે. એમાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ બે પક્ષનો, પિતૃમાનથી એક રાત અને દિનનો અને સૌરમાનથી 2.25 નક્ષત્રોનો કહેવાય છે. જેટલા સમયમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠ્ઠો ભાગ ભોગવે છે તે અવયવ ઋતુ કહેવાય છે. એટલે એ આ શ્લોક 5મો થયો. અને એ પ્રમાણે શ્લોક 8 છે. એ પ્રમાણે ચંદ્રમાં સૂર્યના કિરણોની ઉપર લાખ યોજનને છેટે છે. સૂર્ય એક વર્ષમાં જેટલું મહિનામાં ચાલે તેટલું ચંદ્રમાં 2.25 દિવસમાં ચાલે છે, અને સૂર્ય જેટલું પખવાડિયામાં ચાલે ચંદ્રમાં 1 દિવસમાં ચાલે છે, કેમ કે ચંદ્રમાની ચાલ એટલી ઝડપી છે. એટલે આ શ્લોક થોડોક સમજમાં નથી આવી રહ્યો, કારણ કે એ કેવી રીતે રેફરન્સમાં કહી રહ્યા, પૃથ્વીના રેફરન્સથી કહી રહ્યા છે કેવી રીતે એ સમજ નથી આવી રહ્યું. પણ આ શ્લોકનો રેફરન્સ છે જે અહીંયા. તો જે એ આપ પછી સમજાવજો. પિતૃઓના રાત્રિ દિવસ ચાંદ્રમાસ પ્રમાણે 2 પખવાડિયાના છે. દેવોના રાત્રિ દિવસ સૂર્યના 2 અયનોથી થાય છે. એટલે અહીંયા આ જે 2 અયનો જે માસના 2 પ્રકાર કહ્યા તે 2 મૈત્રેય જે આ પ્રમાણે કહી રહ્યા છે. હવે સુબોધિનીમાં આગળ પિતૃઓના તે માસ દિવસ અને રાત્રિ છે. એનો એવો અર્થ છે કે જ્યારે સૂર્ય ચંદ્રની 15 કલાઓમાં પ્રવેશ કરે છે ત્યારે ચંદ્ર વચ્ચે આવતો હોવાથી રાત્રિ થાય છે. જ્યારે તે કલાઓમાંથી જતો રહે છે ત્યારે દિવસ થાય છે. એટલે આ પિતૃઓની વાત કરી રહ્યા છે. તો જે આ થોડુંક સમજમાં નથી આવ્યું કે સૂર્ય ચંદ્રની 15 કલાઓમાં કેવી રીતે પ્રવેશ કરે, એ થોડું જે નથી સમજમાં આવી રહ્યું. એની ફૂટનોટ છે 2, હું વાંચી લઉં છું. જલમાંથી ઉગે છે અને પાછો જલમાં પ્રવેશ કરે છે. એ શ્રુતિ પ્રમાણે સૂર્ય જલરૂપ ચંદ્રની કલાઓમાં પ્રવેશ કરે છે. તો આપ પહેલા પૂરો કરી લો કે પહેલા આપ સમજાવશો? જે આમાં શું પહેલો વિષય જે આ સૌરમાસ અને ચંદ્રમાસનો એ કરવાનું છે? હા જે એટલે કે એક તો પેલું એ સમજમાં ના આવ્યું કે આ પેલું જે કહ્યું ને અહીંયા શ્લોક 5:22 સ્કંદ 5ના 22મા અધ્યાયના 8ના શ્લોકમાં કે ભાઈ ચંદ્રમાં 2.25 દિવસ ચાલે છે અને સૂર્ય 1 વર્ષમાં જેટલું મહિનામાં ચાલે તેટલું ચંદ્રમાં 2.25 દિવસમાં ચાલે છે, અને સૂર્ય જેટલું પખવાડિયામાં ચાલે ચંદ્રમાં 1 દિવસમાં ચાલે છે, કેમ કે ચંદ્રમાની ચાલ એટલી ઝડપી છે. એટલે એ જે એ કેવી રીતે સમજમાં નથી આવી રહ્યું છે. એટલે જે પૃથ્વીથી સૂર્ય, ચંદ્રમા અને જે અન્ય ગ્રહો છે એ બધાનું અંતર જુદું જુદું છે, અને બધાની પરિક્રમાની જે ગતિ છે એ પણ અલગ અલગ છે. કેટલાકની ગતિ એક્ઝેક્ટલી સર્ક્યુલર છે, કેટલાકની એલિપ્ટિકલ થાય છે અંડાકૃતિથી. તો એને કારણે એક જ આપણે અક્ષાંશ કહીએ
બીજા બધા શબ્દો. એટલે પૃથ્વીનો કોઈ એક ભાગ, ચોક્કસ ભાગ સૂર્યની પરિક્રમા કરી અને ફરી પાછો એના સામે આવે એટલો જે સમય, એટલે એનું જે ભ્રમણ છે કાલ, એ દરેકનો એક સરખો ન હોય. જે નજીકમાં છે સૂર્યના, એ લોકોનું વર્ષ જલ્દી પૂરું થાય. વર્ષ એટલે જે એક ચક્કર કાઢે તે પરિક્રમા એની. પણ પૃથ્વીથી સૂર્યમંડળમાં જે સૂર્યના થી બહુ જે છેટા ગ્રહો છે, એમને આપણે માની લો કે 360 દિવસ થતા હોય તો એમને એનાથી વધારે દિવસ થાય. કોઈના 450 દિવસ થાય, કોઈના 700 દિવસ થાય. એટલે આપણું વર્ષ જલ્દી પૂરું થઈ જાય. અને ગુરુ કે ઓર વધારે શનિ કે આ બધા જે ગ્રહો સૂર્યથી જે વધારે દૂર છે, એમના વર્ષને પૂરા થતા વાર લાગે. તો જેમ પ્લુટો વગેરેના માટે એમ કહેવાય છે કે હજી એનું પહેલું વર્ષ કે બીજું વર્ષ જ ચાલી રહ્યું છે પેદા થયાના. તો એ તો નવજાત છે એવું આપણે કહી શકીએ. હજી એના દૂધના દાંતે પડ્યા નથી. તો એવી રીતે કાલની ગણનામાં તમે સંવત્સર છે એને કઈ રીતે ગણો છો તે રીતે થાય છે. એમ અહીંયા પણ સમજવાનું છે કે બે પક્ષમાં ચંદ્રમા પૃથ્વીની પરિક્રમા પૂરી કરી લાય એટલે ચંદ્રમાનો 1 માસ પૂરો થઈ જાય છે બે પક્ષમાં. પણ સૂર્ય જે છે એને એટલો સમય કાપતામાં વધારે સમય લાગે છે. એટલે જે સૌર માસ એ આના કરતા લાંબો છે એમ તાત્પર્ય છે. હવે ઝડપી ગતિ છે કે સ્લો છે એ એક બીજો મુદ્દો છે. અત્યારે એના ઉપર આપણે ન ધ્યાન આપીએ, કેમ કે અહીંયા જે નિરૂપણ થઈ રહ્યું છે એ આપણે જ વસ્તુનો અનુભવ કેવી રીતે કરીએ છીએ, એટલે એને દ્રક પ્રત્યક્ષ કહેવાય છે. કે તમને જેવું દેખાય છે તે અનુભવના આધારે આ વર્ણન કરવામાં આવી રહ્યું છે. વસ્તુ સ્થિતિ શું છે એ રીતે આનું વર્ણન નથી સમજવાનું. કેમ કે વસ્તુ સ્થિતિમાં તો આપણે જાણીએ છીએ કે સૂર્ય કોઈ આપણી પરિક્રમા નથી કરી રહ્યું, આપણે સૂર્યને ફરી રહ્યા છીએ. તે જ રીતે આપણે ચંદ્રમાને નથી ફરી રહ્યા, ચંદ્રમા પૃથ્વીને ફરી રહ્યો છે. તો વસ્તુ સ્થિતિ એ રીતે ચાલી રહી છે. તો અહીંયા જે રીતે એમ બતાવ્યું કે અમાવસ્યા અને પૂર્ણિમા અથવા શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બે પક્ષ જ્યારે પૂરા થાય તો 1 માસ પૂરો થયો ગણાય. એવી રીતે સૌરમાસ અને ચંદ્રમાસને કોઈ એમ ન સમજી બેસે કે જે શુક્લ પક્ષ છે એ સૌરમાસ અને કૃષ્ણ પક્ષ એ ચંદ્રમાસ, એવી રીતે નથી સમજવાનું. પરંતુ સૌરમાસ એક અલગ જ માસ છે જેમાં 2.5 રાશિમાં સૂર્યનું પરિક્રમણ થાય છે ત્યારે એક સૌરમાસ પૂરો થાય છે એમ સમજવાનું. સંક્ષેપમાં એટલી વાત સમજવાની છે. બીજું બધું તો જટિલ છે, સમજવું સમજાવવું બંને. હા જી. અને જે બીજું એક નથી સમજમાં આવતું, એ આગળ બી આવી રહ્યું છે કે પિતૃઓના તે માસ રાત્રિ દિવસ છે એ તો સમજમાં આવ્યું. પણ જ્યારે સૂર્ય ચંદ્રની 15 કલાઓમાં પ્રવેશ કરે છે ત્યારે ચંદ્ર વચ્ચે આવતો હોવાથી રાત્રિ થાય છે. જ્યારે તે કલાઓમાંથી જતો રહે છે ત્યારે દિવસ થાય છે. કારણ કે પિતૃઓના એ તો આગળ તો સમજમાં આવ્યું, પણ આ નથી આવી રહ્યું કે સૂર્ય ચંદ્રની કલાઓમાં કેવી રીતે જે પ્રવેશ કરે એ નથી સમજમાં આવી રહ્યું. આમાં પણ એ જ પ્રિન્સિપલ છે. કલામાં પ્રવેશનો મતલબ આપણને જે રીતે એનો અનુભવ થાય છે તે. હા, એટલે જે આપણા ગ્રહણમાં પણ આવું થતું હોય છે, તો એ આને એવું એ રીતે સમજી શકીએ છીએ. હા, એ રીતે સમજો, એ રીતે સમજો. હા હા જી હા જી લો આગળ. હા, એનો એવો અર્થ છે એટલે પિતૃઓનો તે માસ દિવસ અને રાત્રિ છે એવો એનો અર્થ છે. એટલે કે
પિતૃઓનો એટલે આપણો એક માસ બરાબર પિતૃઓનો એક રાત્રિ દિવસ થયો. જ્યારે સૂર્ય ચંદ્રની 15 કલાઓમાં પ્રવેશ કરે છે, એની પર 2 નંબરની ફૂટનોટ છે. જલમાંથી આ ઉગે છે, પાછો જલમાં પ્રવેશ કરે છે. એ શ્રુતિ પ્રમાણે સૂર્ય જલરૂપ ચંદ્રની કલાઓમાં પ્રવેશ કરે છે. અને ત્યારે ચંદ્ર વચ્ચે આવતો હોવાથી રાત્રિ થાય છે. જ્યારે તે કલાઓમાંથી જતો રહે છે ત્યારે દિવસ થાય છે. કારણ કે પિતૃઓ સૂર્યના જલે કરેલા આવરણને જ માને છે, પણ પૃથ્વીએ કરેલા આવરણને માનતા નથી. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે પિતૃઓ ચંદ્રની ઉપર રહે છે, તેથી પૃથ્વીથી પણ આવરણ થાય છે એમ કહેવામાં આવે છે. તેથી આ વાક્ય કહેલ છે. ચંદ્ર જલનું સ્થાન છે એ શ્રુતિ પ્રમાણે ચંદ્ર જલમય હોવાથી પિતૃઓ જલે કરેલા આવરણને જ માને છે. એટલે આગળ આવશે કે દેવો છે એ તે જે કરેલા આવરણને માને છે, એવી રીતે પિતૃઓ જલે કરેલા આવરણને માને છે, પણ એ પણ સૂર્યથી જે આવરણ થઈ રહ્યું છે તેને તે માની રહ્યા છે. પૃથ્વીથી આવરણ થયું છે એને નથી માની રહ્યા. એટલે અહીંયા આવી રહ્યું છે કે કારણ કે પિતૃઓ સૂર્યના જલે કરેલા આવરણને જ માને છે, પણ પૃથ્વીએ કરેલા આવરણને માનતા નથી. જેમ ચંદ્ર હોય કે ન હોય તો પણ સૂર્યના ઉદય અને અસ્તથી જ આપણી દિવસ અને રાત્રિની વ્યવસ્થા થાય છે, તેમ તેઓને એટલે કે પિતૃઓને સૂર્યની સ્થિતિનું પ્રયોજન નથી. એ લોકોને સૂર્યની સ્થિતિનું પ્રયોજન નથી, પણ એ સૂર્ય જ્યારે તે એટલે સૂર્ય ચંદ્રની કલાઓમાં પ્રવેશ કરે અથવા તેઓમાંથી બહાર નીકળે તે જ ઉપયોગી છે. સૂર્ય તે કલાઓમાં પ્રવેશ કરે ત્યારે જ કલાઓની ઉત્પત્તિ થાય છે, અને તેમાંથી બહાર નીકળે ત્યારે જ કલાઓનો ક્ષય થાય છે. એટલે કે સૂર્ય કલામાંથી બહાર નીકળે તે દિવસ હોવાથી ચઢેલો દિવસ એટલે કે મધ્યાહન થવાથી તેઓનો ભોજન સમય હોય છે, અને પૂર્ણિમાએ તો તૃપ્ત થઈ સૂવે છે. એટલે આ લોકોને સૂર્ય જે પિતૃઓને છે એ લોકોને સૂર્યની સ્થિતિનું નહીં, પણ સૂર્ય જ્યારે ચંદ્રની કલાઓમાં પ્રવેશ કરે અથવા બહાર નીકળે એ પ્રમાણે એ લોકોનો દિવસ રાત વ્યવસ્થા હોય એવું સમજમાં આવી રહ્યું છે અહીંયા. અને એ પ્રમાણે એ લોકોનું સૂર્ય કલામાંથી બહાર નીકળે ત્યારે મધ્યાહન થવાથી તેઓનો ભોજન સમય હોય છે. હવે આગળ સુબોધનીમાં એવી એટલે પૂર્ણિમાએ તો તૃપ્ત થઈ સૂવે છે એવી તેમની દિવસ અને રાત્રિની વ્યવસ્થા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. શુક્લ અને કૃષ્ણ પખવાડિયા ભેગા થવાથી ચાંદ્રમાસ થાય છે, અને તે પિતૃઓના દિવસ અને રાત્રિ એમ કહેલું છે. એટલે કે એક પખવાડિયું એક દિવસ ને એક પખવાડિયું રાત્રિ એમ. આ જ તેમના રાત દિવસની વ્યવસ્થા છે, બીજી નથી. આ વિષયમાં એમ જણાય છે કે ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણીમાં ચંદ્રની કક્ષાથી ઉપર પિતૃલોક હોવાનું કહેલું છે. સૂર્ય અને ચંદ્ર જ્યારે એક રાશિમાં હોય ત્યારે અમાસના દિવસે પિતૃઓનું મધ્યાહન હોય છે. જે આમાં બહુ સમજમાં નથી આવ્યું, પણ થોડું ઘણું સમજમાં આવી રહ્યું છે કે ભાઈ આ એ અમુક પર્ટિક્યુલર પોઝિશન હોય ત્યારે એ લોકોનું મતલબ મધ્યાહન થાય છે એમ. જ્યારે ચંદ્ર અર્ધ જ્યોતિષ ચક્ર એટલે કે 6 રાશિ દૂર નીચે હોય છે ત્યારે તેનાથી ઢંકાયેલ સૂર્યને પિતૃઓ જોતા નથી, ત્યારે તેમની મધરાત હોય છે. જ્યારે ચંદ્ર તેથી આગળ જાય છે ત્યારે નીચે ખંડિત ચંદ્રને જુએ છે, તેથી સૂર્ય હોવા છતાં તેમને રાત જ હોય છે. એટલે એ વખતે સૂર્યનો પ્રકાશ એમને સુધી નથી પહોંચતો, ચંદ્રને કારણે ઢંકાઈ જતો હોય તો એવું રીતનું લાગી રહ્યું છે. જ્યારે સૂર્ય અને ચંદ્રને 9 રાશિનું અંતર થાય છે ત્યારે સૂર્ય પિતૃલોકના સમાન દેશમાં આવે છે, એટલે તેમનો દિવસ ઉગે છે. એ પ્રમાણે 3 રાશિનું અંતર રહે ત્યારે સંધ્યાકાળ પણ થાય છે એમ અહીં કહેવા ઈચ્છેલું છે. એટલે આ પિતૃઓનું જે દિવસ રાત્રિની વ્યવસ્થા સમજાવી રહ્યા છે તો એમાં આ રીતે કહેલું છે કે પર્ટિક્યુલર પોઝિશન એટલે પર્ટિક્યુલર રાશિમાં આવે ત્યારે સમજવાનું એ રીતે. જે આમાં બહુ એટલું સમજમાં નથી આવી રહ્યું, પછી જે આપ કરાવજો એવું લાગે છે. એ પ્રમાણે 2 માસની ઋતુ થાય છે. એટલે આવા જે 2 માસ છે એની એક ઋતુ થાય. અયન તો 6 માસનું થાય છે.
આમાં જે એક હમણાં આપણે જે 5:22 જોયું ને એમાં એક અયનની પણ ડેફિનેશન આપેલી છે, જે તો લઉં છું એટલે અયન એક શ્લોકમાં સમજાવ્યું છે. શ્લોક નંબર એમાં 6 સમજાવ્યું છે કે જેટલા સમયમાં ભગવાન સૂર્ય આકાશના અર્ધ ભાગમાં ફરે છે તેટલામાં સમયને અયન કહે છે. વર્ષ 12 માસનું હોવાથી 2 અયનનું વર્ષ થાય છે. તેમના નામ ઉત્તર અને દક્ષિણ એટલે કે દક્ષિણાયન અને ઉત્તરાયણ એવો અર્થ છે. હવે આગળ એટલે અહીંયા સુધી આ પિતૃઓની વ્યવસ્થા કહી. હવે દેવોની કહી રહ્યા હોય, દેવોની કહી રહ્યા છે કે તે 2 અયનોને દિવી સ્વર્ગમાં રાત્રિ દિવસ કહે છે. આ જે ઉપર અયન સમજાવ્યું ને એવા 2 અયનોને દિવી એટલે કે એ લોકોનો આપણું 1 વર્ષ એ લોકોનો 1 દિવસ થયો એમ, રાત્રિ દિવસ એમ. દક્ષિણાયન રાત્રિ છે અને ઉત્તરાયણ દિવસ છે. સ્વર્ગમાં રહેનારાઓ તેજે કરેલા સૂર્યના આવરણને જ ગણે છે. એટલે જે રીતે ઉપર આપણે જોયું કે પિતૃઓ જલે કરેલા આવરણને માને છે, એવી રીતે અહીંયા સ્વર્ગમાં રહેનારાઓ તેજે કરેલા સૂર્યના આવરણને જ ગણે છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે. જેમ પરોઢે પૂર્વ દિશામાં દાવાગ્નિ પ્રજ્વલતો હોય ત્યારે પશ્ચિમમાં ઉભેલો પુરુષ પૂર્વ તરફ મુખ રાખે તો પણ સૂર્યનો ઉદય થતા જોતો નથી, કારણ કે દૂર રહેલ સૂર્યનું તેજ નજીકના અગ્નિથી ઢંકાઈ ગયેલું હોય છે તેની પેઠે, એવો અર્થ છે. એટલે કે આ લોકો તે જે કરેલું આવરણ છે એનાથી સૂર્ય ઢંકાઈ જાય છે એવું આવશે આગળ, એટલા માટે આ એક્ઝામ્પલ આપી રહ્યા છે. પરંતુ ચંદ્ર સ્વર્ગમાં રહેનારાઓ તેજે કરેલા સૂર્યના આવરણને જ ગણે છે, પરંતુ ચંદ્રે કરેલા તેમજ પૃથ્વીએ કરેલા આવરણને ગણતા નથી. તેમાં તેજ શબ્દથી નક્ષત્રો કહેલા છે. તેમાં ઉત્તરાષાઢ નક્ષત્રમાં સૂર્ય હોય ત્યારે ઉત્તરાયણ દિવસનો અરુણોદય થાય છે. તે નક્ષત્રના ચોથા ભાગનો સૂર્ય ભોગ કરે ત્યારે સૂર્યોદય થાય છે. તે સમયે મકરનો સૂર્ય થાય છે. પુનર્વસુ નક્ષત્રના ચોથા ભાગનો સૂર્ય ભોગ કરે ત્યાં સુધી દિવસ હોય છે. આ બધા સ્વર્ગમાં રહેનારાઓના માટે જે દિવસ અને રાત્રિનું જે છે એ સમજાવી રહ્યા છે અહીંયા. આ નક્ષત્રો એકબીજાની સામે મુખ રાખી માલાના આકારમાં રહેલા છે. તેઓમાં પહેલાના અથવા પાછળના ભાગમાં રહેલા અર્ધ જ્યોતિષ ચક્રને જુએ છે, અર્ધને જોતા નથી. એમાં 6 નંબરની ફૂટનોટ છે. પાછલા ભાગમાં રહેલા આગલા ભાગને જોતા નથી અને આગલા ભાગમાં રહેલા પાછલા ભાગને જોતા નથી. એટલે આ ઉપર સમજાય ને કે બાલાકારમાં છે બધા, તો એ પ્રમાણે કેવું કે એ જે આગળ રહેલા છે એ પાછળ વાળાને ન જોવે ને, એ રીતે અહીંયા સમજમાં આવી રહ્યું છે. એનું બીજું એક્ઝામ્પલ આપી રહ્યા છે કે જેમ વસ્ત્ર બેવડું વાળેલું હોય ત્યારે એક સ્તરે રહેલો દેખાય તેવા અડધા વસ્ત્રને જ જુએ છે, તેમ દેવોને પણ પુનર્વસુના ચોથા ભાગથી આરંભી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો સૂર્યનું આવરણ કરનારા છે. એટલે આ ઉપરના જે છે એ લોકોને નીચેનું નથી દેખાતું, એ રીતનું અહીંયા છે. એટલે વસ્ત્ર આમ ફોલ્ડ કરી દીધું હોય તો ઉપરના જે ભાગમાં હોય એ લોકોને ઉપરનું દેખાય, નીચેના ભાગમાં હોય એ લોકો નીચેનું દેખાય, એવી રીતે. આ બધા ઉપર મુખવાળા અને માલાના આકારે રહેલા છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે. રેંટની ડોલો પેઠે ઉપર મુખવાળા નહીં પણ વૃક્ષની પેઠે ઉપર મુખવાળા. એ નથી સમજમાં આવી રહી 7 નંબરની ફૂટનોટ કે રેંટ એટલે શું ને કેવી રીતે જે એ પછી કરાવજો. ટાઈમ મશીનમાં બેસીને થોડા 50 વર્ષ પાછળ જવું પડે. એટલે એવું કઈ ડોલ જેવું કઈ હતું, એ કઈ જે નથી સમજમાં આવી રહ્યું. એક ચક્કરની અંદર ઘણી બધી ડોલ લગાવેલી હોય અને પછી એને બળદગાડીથી એને ગોલ ફેરવવામાં આવે એટલે પાણી ઉપર ફેંકતું જાય. હજી પણ ઘણી બધી જગ્યાએ પહાડી પ્રદેશોમાં હજી છે. બરાબર.
હા, એ બરાબર સમજો. હા, એટલે એવી રીતે નક્ષત્રો છે એમ. આ બધા ઉપરમુખ વાળા અને માલાના આકારે રહેલા છે. તેથી જ્યારે દક્ષિણાયનના નક્ષત્રોમાં સૂર્ય હોય છે ત્યારે બંને પ્રકારના નક્ષત્રો નીચે મુખવાળા થવાથી તેઓથી સૂર્ય દેખાતો જ નથી. એટલે જે ઉપર મુખવાળા છે નીચે જ્યારે દક્ષિણાયનમાં હોય એટલે નીચેની સાઈડ હોય ત્યારે સૂર્ય નીચેના નક્ષત્રોમાં હોય ત્યારે એ જે ઉપર મુખવાળા છે એ લોકોને નહીં દેખાય. તેથી જ્યારે દક્ષિણાયનના નક્ષત્રોમાં સૂર્ય હોય ત્યારે બંને પ્રકારના નક્ષત્રો નીચે મુખવાળા થવાથી તેઓથી સૂર્ય દેખાતો જ નથી. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે નીચે મુખવાળા એટલે નીચે રહેલા. આ વિષયમાં એમ જણાય છે કે નક્ષત્રો ખરેખર દેવોના ઘરો છે. એ શ્રુતિ પ્રમાણે નક્ષત્રો દેવોના ઘરો છે. તેઓ શિશુમારમાં સ્થિત હોવા છતાં શિશુમાર ફરતું હોવાથી ફરતા હોય તેમ દેખાય છે. તેથી તેમાં રહેનારા દેવો પણ તેવા જ જણાય છે. તેથી 5મા સ્કંધમાં ધ્રુવની પ્રશંસા કરતા અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, કશ્યપ, ધર્મ માનપૂર્વક તેની આસપાસ ફરે છે એમ કહેલું છે. તે પૈકી ઉત્તરાયણના નક્ષત્રોમાં દેવો રહે છે. તેથી સૂર્ય તે નક્ષત્રોમાં હોય ત્યારે તે નિકટ હોવાથી તે નીચે દેખાય છે, કારણ કે સૂર્યની કક્ષા નક્ષત્રોની કક્ષાથી નીચી છે. પણ જ્યારે તે દક્ષિણાયનના નક્ષત્રોમાં હોય ત્યારે બંને પ્રકારના નક્ષત્રોથી દૂર નીચે રહેલો સૂર્ય તારો ફોન મ્યુટ થઈ ગયો છે. હા સમજે છે. તો આ 8 નંબરની ફૂટનોટ ફરી લઉં ના? નહીં, આ છેલ્લી પંક્તિ જ ખાલી. ત્યારે દક્ષિણાયનના નક્ષત્રોમાં હોય ત્યારે બંને નક્ષત્રોથી દૂર નીચે રહેલો સૂર્ય નથી દેખાતો નથી. અચ્છા. હા, એટલે જે આમાં થોડુંક એ કન્ફ્યુઝન એ છે કે થોડું ઉપર નીચેમાં કન્ફ્યુઝન થાય છે, પણ એટલું સમજમાં આવી રહ્યું છે કે જે ઉપર મુખવાળા જે છે અને નીચે સૂર્ય હોય નીચેના નક્ષત્રોમાં હોય ત્યારે એ લોકોનું ઉપર વાળા ન દેખાય એવું કંઈક જે લાગી રહ્યું છે. બહુ સમજમાં નથી આવી રહ્યું. આપ પછી સમજાવજો. એમાં હું આ જે પેરા પૂરું કરી લઉં. કહે છે શબ્દથી આ વિષયનું પ્રમાણ જણાવેલું છે. 12 માસનું વર્ષ થાય છે. અહીં પણ માનેલા છે શબ્દથી પ્રમાણ જણાવેલું છે. એટલે 12 માસનું આ જે માસનું માપ કહ્યું એટલે એવા 12 માસ ભેગા થાય એટલે 1 વર્ષ થયું. હવે આગળ પેલું જે આયુષ્યનું આવી રહ્યું છે કે વૃદ્ધિ અથવા ક્ષય ન થાય તો 100 વર્ષ તો મનુષ્યનું મોટામાં મોટું આયુષ્ય છે. એટલે જો મનુષ્યના આયુષ્યમાં વૃદ્ધિ અથવા ક્ષય ન થાય તો એનું 100 વર્ષનું આયુષ્ય છે. હવે એ કેવી રીતે થાય આગળ બતાવે છે કે પુરુષ ખરેખર 100 વર્ષના આયુષ્ય વાળો છે. એ શ્રુતિ પ્રમાણે 1 વર્ષે કાલ 1 આયુષ્યનો ભોગ કરે છે. એટલે હવે 100 વર્ષનું આયુષ્ય છે એમાં દર 1 વર્ષે કાલ 1 આયુષ્યનો એટલે 1 વર્ષના આયુષ્યનો ભોગ કરે છે. જો હવે ધર્મ કરવામાં આવે તો કાલથી થતો આયુષ્યનો ભોગ ધર્મ અટકાવે છે. ત્યારે પુરુષ 100 વર્ષથી પણ વધારે જીવે છે. એટલે કે વૃદ્ધિ થાય છે એના આયુષ્યમાં. એટલે કે જેટલા વર્ષ એને આ ધર્મ કર્યો એટલો વર્ષ કાલ એનું આયુષ્યનો ક્ષય નથી કરતો તો એટલા વર્ષ એના વધી જાય છે. તો એ પ્રમાણે એ વધારે પણ જીવે એમ. અને પાપ કરવામાં આવે તો પણ જો તે પાપ કાલની સમાન હોય તો આયુષ્યનો ભોગ કરે છે. એટલે ઉપર જેમ કહ્યું કે ભાઈ એ શ્રુતિ પ્રમાણે 1 વર્ષે કાલ 1 આયુષ્યનો ભોગ કરે છે. તો પાપ જો કાલની સમાન હોય તો આયુષ્યનો એક જ વર્ષના આયુષ્યનો ભોગ કરે છે. એટલે એ પ્રમાણે 100 થાય. પણ જો પાપ કાલથી અધિક બળવાળું હોય તો કાલથી વધારે આયુષ્યનો ક્ષય કરે છે. એટલે કે પછી વધારે પાપ હોય તો પછી એ વખતે એના વધારે વર્ષોનો ક્ષય કરે છે. એટલે ઘણા એમાં પછી વધારે આગળ કહી રહ્યા છે કે ઘણા જન્મો કરાવે તેવું ઘણું બલવાન પાપ હોય તો બીજપાત એટલે કે ગર્ભાધાનની ક્ષણથી આરંભી 25 વર્ષો સુધી જુદી જુદી યોનિઓ પ્રાપ્ત કરાવે છે. તેથી
પુરુષનું આયુષ્ય 100 વર્ષનું જણાવનારી શ્રુતિનો ભંગ થતો નથી. એમાં 9 નંબરની ફૂટનોટ છે. કૃત વગેરે યુગમાં વધારે આયુષ્ય હોવાનું કહેલ છે અને હાલમાં પણ કોઈકનું 100 વર્ષથી વધારે આયુષ્ય જોવામાં આવે છે. તેથી મોટામાં મોટું આયુષ્ય 100 વર્ષનું કેમ કહો છો એવી શંકા થાય તેનું આ ભાગથી સમાધાન કરેલ છે. એટલે આ ઉપર બતાવ્યું કે કેવી રીતે વધારે કે ઘટી શકે છે. અને સુબુદ્ધિમાં જણાવેલું છે શબ્દથી પ્રમાણ કહેલું છે, એટલે પ્રમાણ જ છે. જે અહીંયા સંપૂર્ણ થયું. આ જે થોડું પેલું નથી ઉપર સમજમાં આવી રહ્યું કે આ નક્ષત્રોમાં જે કહ્યું ને કે ભાઈ એ સમજમાં આવી રહ્યું છે કે માલાના આકારમાં છે તો અને પછી ઉપર મુખવાળા છે, તો એ થોડું કન્ફ્યુઝન છે. જે એ 7 નંબર ને 8 નંબરની ફૂટનોટ. એટલે આપણે જેમ સૂર્યની સામે હોઈએ તો અમેરિકામાં છે એ લોકો સૂર્યના ને જોઈ ન શકે, પૃથ્વીના પેલા છેડે રહેતા હોવાને કારણે એમને સૂર્ય ન દેખાય, તો તે વખતે એમની રાત્રિ હોય. ફરીને એ લોકો આપણા આગળ આવી જાય સૂર્ય તરફ, આપણે પાછળ જતા રહીએ તો આપણી રાત્રિ થઈ જાય. એવી રીતે આ જે દેવલોકમાં રહેનારા છે એ લોકોના માટે પણ એવું સમજવું જોઈએ. હા જી. અને આ 8મી ફૂટનોટમાં જે છે ને કે શિશુમારમાં સ્થિત હોવા છતાં, એટલે શિશુમાર એટલે એ પેલું આજે તમે સમજાવ્યું ડોલનું એ રીતે જ સમજવાનું છે. એમ નહીં, જેવી રીતે આ બધા નક્ષત્રો છે એને આપણે કોઈક નામ આપેલા છે કે આ તુલા છે કે આ મીન છે કે મકર છે, મિથુન છે કે વૃક છે, તો એ બધા જે તે પ્રાણી, પશુ, પક્ષી કે વસ્તુ એની આકૃતિમાં નક્ષત્રો આપણે આકાશમાં જોઈએ છીએ એને કારણે એના એ નામ આપણે આપેલા છે. એવી રીતે શિશુમાર એ પણ એક જલચર પ્રાણી છે, એની આકૃતિનું આ જે નક્ષત્ર છે એને શિશુમાર ચક્ર કહેવાય છે. તો અહીંયા એ કહી રહ્યા છે કે આ બધા નક્ષત્રો દેવતાઓના ઘર છે અને તે બધા શિશુમાર ચક્રમાંના રૂપમાં સ્થિત છે. એમ હા જી. શિશુમાર એટલે જે શિશુમારનું આપણે જ્યોતિષ ચક્ર જોઈએ છે તો ગોળ જ આમ એટલે રેત જેવું જ દેખાય, પણ અહીંયા બતાવ્યું કે વૃક્ષ જેવું, એટલે એમ છે એવું કેવા માંગે છે ને? નહીં, એ તો ના પાડી ને અહીંયા વૃક્ષની પેઠે ઉપર મુખ વાળે, રેંટની જેમ નહીં. રેતની જેમ નહીં, હા એ જ કહું. એટલે એવું કહ્યું ને વૃક્ષની જેમ, તો પછી એમ રેંટમાં ઉપર હોય છે પરંતુ એકબીજાના ઉપર હોય છે, એમ આવી રીતે નહીં. અને જે આ કહ્યું ને 25 વર્ષનું જે કહ્યું ને એ થોડું સમજાતું નથી કે એનું આયુષ્ય તો 100 વર્ષનું જ છે, પણ જો ઘણા પાપ હોય તો પછી એને એવી બધી જુદી જુદી યોનિ હોય, એટલે આ એક દિવસ 2 દિવસમાં પણ એનું મૃત્યુ થઈ જાય ને પછી ફરી એ જન્મ લઈ લે. એવા ઘણા બધા એના જન્મ કરાવી દે એની પાપ ભોગવવા માટે ભોગીઓની. અને પછી એ 25 વર્ષો સુધી એવું જે કહ્યું છે ને એ ના સમજાયું. 25 વર્ષ એવું કેમ કહ્યું? નંદીશ કરશે. હા જી. મને આમાં એવું સમજમાં આવી રહ્યું છે કે આ જે પાપ કરી રહ્યો છે ને, તો એવું કીધું ને કાલથી પણ વધારે પાપ હોય, તો જ્યારે અતિશય પાપ કરી રહ્યો છે તો પછી એનો આવનાર જે છે એનું પણ આયુષ્યનો એ ક્ષય થઈ રહ્યો છે. તો એ પ્રમાણે પછી સરંગત 25 વર્ષ સુધી એવું સમજમાં આવી રહ્યું છે કે ભાઈ એ આવું થઈ રહ્યું છે, અલગ અલગ જુદી જુદી યોનિમાં જઈ રહ્યો છે. એટલે મને તો એટલું જ સમજમાં આવી રહ્યું છે. પચીસ વર્ષ સુધી એ તો એમાં મને સમજાઈ નથી રહ્યું કે શું કહેવા શું માંગે. અને પાછા એની સાથે એવું જોડી રહ્યા છે કે જુદી જુદી યોનિ એને પ્રાપ્ત કરાવે છે, તેથી પુરુષના આયુષ્ય 100 વર્ષનું જણાવનારી શ્રુતિનો ભંગ થતો નથી. એટલે પુરુષના આયુષ્ય 100 વર્ષ કહીએ, પણ એને ઘણા પાપ કર્યા એટલે થોડો સમય પહેલા એનું મૃત્યુ થઈ જાય અને બાકીના જે વર્ષો છે આવું જુદી જુદી યોનિઓ પ્રાપ્ત કરીને ભોગવે એટલે એને ગણી 100 વર્ષ થઈ ગયું. એવી રીતે કહીએ છીએ એવું સમજાતું.
એટલે એક જ કોઈ પાપ એવું જોરદાર કરી દે કોઈ માણસ કે જે કાલથી પણ પ્રબળ થઈ જાય, તો હવે એને ભોગવવા માટે સપોઝ કોઈને જન્મ તો થયો, શાસ્ત્ર એમ કે છે કે ભાઈ શતાયુર્વૈ પુરુષ, તો 100 વર્ષ સુધી જો એનો આયુ જો હોય, જો પુરુષના રૂપમાં એને જન્મ થયું છે તો 100 વર્ષ એનો આયુ કેમ નથી રહી જતું? એવા ઉદાહરણો મળે છે ને કે કોઈ ગર્ભપાત થઈ ગયો કે ગર્ભસ્રાવ થઈ ગયો કે કોઈ બાળક અમુક દાંત આવતા પહેલા જતું રહે કે અમુક યુવા અવસ્થામાં જતું રહે, એવું જે બને છે અકાલ મૃત્યુ જેવું, તો ફિર શતાયુર્વૈ પુરુષ એનું શું? તો કોઈ એવા પ્રબલ પાપ છે કે જે કાલ સમાન બની રહ્યા છે અને કાલ કરતા પણ પ્રબલ થઈ જઈ રહ્યા છે, તો એને અલ્પકાલમાં જ સમાપ્ત કરી દે છે. તો એ વાતને અહીંયા કહી રહ્યા છે, ઉત્કૃષ્ટમ ચેદ ભૂયસઃ આયુષ ક્ષય. ઉત્કૃષ્ટ પાપે બહુજન્મ જનકે બીજપાત ક્ષણમ આરભ્ય 25 વર્ષ પર્યંતમ નાનાવિધાઃ યોનયઃ પ્રાપ્યન્તે. તો એવું થવાથી નતેન શતાયુ શ્રુતિભંગઃ. તો શતાયુર્વૈ પુરુષ એ જે શ્રુતિ છે એ આનાથી બાધિત થતી નથી. કેમ કે એ જેના જીવનમાં એવું કોઈ પ્રબલ પાપ નથી, એવરેજ મનુષ્ય છે, નાના મોટા કરતાઓ જો થાય તો એના માટે આ શતાયુર્વૈ પુરુષ છે. પણ આવા અપવાદના કિસ્સાઓ છે જેના માટે આ વચન લાગુ નથી પડતું. અને જે જુદી જુદી યોનિઓ પ્રાપ્ત કરે છે એમાં એમ મનુષ્ય યોનિ જ હોય કે ભોગ યોનિ હોય પણ? એટલે તમે સામાન્ય જીવન જીવી રહ્યા છો, કોઈ ઉત્પાત નથી કરી રહ્યા, તો તમારી જીવવાની સંભાવના વધારે છે. હવે તમે હાથે કરીને કોઈ એવા ઉત્પાત મચાવો કે એક્સિડન્ટ થઈ જાય કે પડી જાઓ કે દાઝી જાઓ કે ઇલેક્ટ્રિક શોક લાગી ગયો, તો એમાં તો કોઈ શું કરી શકે? ઠીક છે, કરો ભલે. હા જી. હા, શ્લોક 13 ઉત્થાનિકા એ પ્રમાણે કાલનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં ઉપસંહાર કરે છે. એટલે કે અત્યાર સુધી પહેલા જે અત્યાર સુધી આવ્યું એક વચ્ચેના કાલના માપનું આવ્યું, મધ્યના કાલનું નિરૂપણ આવ્યું, એના પછી હવે એનો ઉપસંહાર કરી રહ્યા છે. ગ્રહસત્તારા ચક્રસ્થ પરમાણવાદિના જગત સંવત્સરા વર્ષાને પર્યેત્યનિમેષો પ્રભુ. ગ્રહ, નક્ષત્ર, તારાઓ અને ચક્રમાં રહેલ સમર્થ સૂર્ય સાવધાન રહી 1 વર્ષ પૂરું થતા પરમાણુથી આરંભી ચક્રની આસપાસ ફરે છે અને જગતનો ભોગ કરે છે. સુબોધિનીજી, ભૂત વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો તથા બીજા તારાઓ, તેઓનું ચક્ર જ્યોતિષ ચક્ર છે. તેમાં રહેલ સૂર્ય તેમાં રહેલ પરમાણુ પ્રદેશથી આરંભી વર્ષ પૂરું થતા સુધી ફરે છે. એટલે કે ઉપર આપણે આવ્યું ને કે પેલા 5મા સ્કંદમાં જે આપણે જોઈ ગયા કે સૂર્ય આ જે જ્યોતિષ ચક્રમાં ફરે છે, એટલે કે જે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે જે અંતરિક્ષ છે ત્યાં સૂર્ય ફર્યા કરે છે. તો એમાં રહેલ સૂર્ય તેમાં રહેલ પરમાણુ પ્રદેશથી આરંભી વર્ષ પૂરું થતા સુધી ફરે છે અને પર્યેતી એટલે કે ફરી ફરીને મંડળના આકારે ફરે છે. તે અનિમેષ એટલે બીજાનો ગ્રાસ કરવામાં સાવધાન રહે છે. તે એટલે વિભુ એટલે સમર્થ છે. જગતનો પર્યેતી એટલે ભોગ કરે છે. જે અહીંયા શ્લોક 13 સંપૂર્ણ થયું. જે મારું નિરૂપણ અહીંયા પૂરું થયું.
હા, તમારું શું? દંડવત પ્રણામ જજે. હવે શ્લોક 14. તે વર્ષના હર કોઈ નિમિત્તથી 5 નામો છે. ઉપાસના કરવા માટે તે નામો નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક: સંવત્સર પરિવત્સર ઈડા વત્સર એવ ચ અનુવત્સરો વત્સરશ્ચ વિદુરૈવં પ્રભાવ્યતે. હે વિદુર, સંવત્સર, પરિવત્સર ને વરી ઈડા વત્સર, ચોથું અનુવત્સર અને પાંચમું વત્સર એમ વર્ષને કહે છે. એટલે આ વર્ષને જુદા જુદા કહે છે એને સંવત્સર, પરિવત્સર એ બધું, ઈડા વત્સર, અનુવત્સર ને વત્સર. વર્ષની સમાપ્તિ સૂચવનારા માસો 5 પ્રકારના છે. 12 માસનું વર્ષ 5 પ્રકારના છે. એમાં પહેલી ફૂટનોટ છે સંવત્સર વગેરે નામોના નિમિત્તનો વિચાર કરે છે. એટલે સંવત્સરનું 5 પ્રકારના છે. 12 માસનું વર્ષ, 13 માસનું વર્ષ એમ બ્રાહ્મણમાં કહેલું છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. વેદનો અમુક ભાગ જેમાં યજ્ઞ કરવા સંબંધમાં નિયમો વગેરે વિગત જણાવેલી છે તે બ્રાહ્મણ કહેવાય છે. એટલે બ્રાહ્મણમાં 13 માસનું વર્ષ એમ બ્રાહ્મણમાં કહેલું છે. એટલે વેદ માટે છે કે છે એ બરાબર સમજાતું નથી. વર્ષ 13 માસનું છે એ નક્ષત્ર વર્ષ માટે નક્કી છે. એમાં નક્ષત્ર વર્ષ માટે નક્કી છે. ચાંદ્ર વર્ષ કોઈ વાર તેવું હોય છે. એમાં 3જા નંબરની ફૂટનોટ છે. એક નક્ષત્ર પૂર્વમાં ઉગેલો હોય તે જ બીજે દિવસે પૂર્વમાં તે સ્થળે ઉગે તે નક્ષત્ર દિવસ. તેવા 360 દિવસનું વર્ષ નક્ષત્ર વર્ષ. સૂર્ય અને ચંદ્ર ભેગા થયેલ હોય ત્યાર પછી ફરીથી ભેગા થાય તે સમયને ચાંદ્રમાસ કહે છે. તેવા 12 માસનું ચાંદ્ર વર્ષ. સૂર્ય મેષના આરંભથી ફરી પાછો મેષના આરંભમાં આવે તેટલા સમયને 365 દિવસ, 15 ઘડી, 31 પલ અને 31 વિપલને સૌર વર્ષ કહે છે. બૃહસ્પતિ ગુરુ એક રાશિમાં જેટલો સમય રહે તેને 22 પ્રત્યય વર્ષ કહે છે. સૂર્ય એક દિવસ ઉગે અને પછી બીજે દિવસે ફરી ઉગે તે વચ્ચેનો સમય સાવન દિન છે. તેવા 30 દિવસનો સાવન માસ અને 360 દિવસનું સાવન વર્ષ છે. વર્ષ 12 માસનું છે એ 100 વર્ષ માટે નક્કી છે. ચાંદ્ર વર્ષ કોઈ વાર તેવું હોય છે. બાહસ્પત્ય માનમાં તો પ્રભવ વગેરે તે વર્ષો મુકરર કરેલા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. આ વર્ષો છે, માસો નથી. આ 60 વર્ષોના સદા જુદા જુદા નામો પંચાંગમાંથી જોઈ લેવા. તેમાંનું પહેલું પ્રભવ, 12મું બહુધાન્ય અને 13મું પ્રમાથી આ શ્લોકની સુબોધિનીમાં કહેલા છે. વૈષ્ણવ માસ પણ મુકરર કરેલો છે, પરંતુ સાવન માસ મુકરર કરેલો નથી. એટલે વૈષ્ણવ માસ મુકરર કરેલો છે, સાવન માસ મુકરર કરેલો નથી, કારણ કે તે હર કોઈ દિવસે પૂરો થાય છે. તેથી સંવત્સર શબ્દ યોજેલો હોવાથી પ્રભવ વગેરે નામો સિદ્ધ થાય તે માટે બાહસ્પત્ય માનની પણ જરૂર રહે છે. વ્રત વગેરે સિદ્ધ થાય તે માટે એકાદશી શરૂ થતા વૈષ્ણવ માસની પણ જરૂર રહે છે. એમાં 5 નંબરની મુજબ વ્રત એટલે ચાતુર્માસના વ્રત વગેરે વ્રતો. તેમ ન હોય તો ભગવાનનું શયન રાત્રે વહેલ વિભાગથી થાય. એમાં 6 નંબરની ફૂટનોટ છે. એકાદશીથી શરૂ થતા વૈષ્ણવ માસ શ્રાવણ માસથી જુદો છે એ સિદ્ધ કરવા આ કહેલ છે. અષાઢ 11 થી 11 રોજ અનુરાધા નક્ષત્રમાં આરંભમાં ભગવાન શયન કરે છે અને કાર્તિક સુદ 11 રોજ રેવતી નક્ષત્રના છેલ્લા ચરણમાં તેમનો પ્રબોધ થાય છે એમ કહેલું છે. એટલે ભગવાનનું શયન અષાઢથી આપણે નવા જમાનામાં આપણે દિવાળી પછી બેસતા વર્ષથી વર્ષ ગણીએ છીએ, પણ ભગવાનનું શયન તો આ અષાઢ દેવ ઉઠીથી દેવ
પોળી ઊંધીની જે 11 હોય છે એમ જ હોય છે, એટલે એ પ્રમાણે એવું સમજાય છે કે દરેકના જુદા જુદા વર્ષના કેલેન્ડર અલગ અલગ હોય છે. અને કાર્તિક સુદ 11 થી રેવતી છેલ્લા ચરણમાં તેમનો પ્રબોધ થાય છે એમ કહેલું છે. તે સમય 4 માસનો છે. નક્ષત્ર માન પ્રમાણે 5 માસ અને 5 દિવસ થાય, એટલે માસની સંખ્યામાં વિરોધ આવે. સૌરમાન અને ચાંદ્રમાન પ્રમાણે તિથિનો વિરોધ થાય. બૃહસ્પત્ય માનને આમાં સંબંધ નથી. હવે સાવન બાકી રહ્યું. તે માસ તો બરાબર 30 દિવસનો હોવાથી તે લેવાથી તિથિનો વિરોધ થાય. પોડેલા ભગવાનનો રાત્રે પ્રબોધ કરો, એ વાક્ય પ્રમાણે શયન પણ રાત્રે જ થાય. પૂર્ણ તો બહુ સમજાતી નથી. રાત્રે 2 વિભાગથી થાય. સાવન માન તો વ્યવહારમાં પ્રસિદ્ધ છે, તે શ્રુતિનું ગૌરવ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. તેથી જ 5 સંવત્સરો છે. તે પૈકી પહેલું સંવત્સર ચાંદ્ર છે, પરિવત્સર વૈષ્ણવ છે, ઈંડાવત્સર સૌર છે, અનુવત્સર નક્ષત્ર છે અને વત્સર દેવ છે. વિદુર જાણે તે માટે સ્નેહથી એ વિદુર એવું સંબોધન કરેલું છે. એમાં 7મી પૂર્ણ છે દેવ એટલે બૃહસ્પત્ય. જોકે બધાનો કાળ એક જ છે. સવરના સંવત્સરના ભેદથી કાળ ફરી આવતો નથી, છતાં પણ તેનો નામ જ 5 હોવાથી એમ વર્ષને કહે છે એમ કહેલું છે. એમાં 8 નંબરની પૂર્ણ છે. બધાનો એટલે 5 વર્ષનો. હર કોઈ સમયે તે દરેક વર્ષ હોય છે, એક પછી એક આવતા નથી એવો ભાવ જણાય છે. એટલે આ જુદા જુદા પરિવત્સર દરેક વર્ષના જુદા જુદા નામ છે. હવે આપણામાં સહસર પરિવત્સર જે રીતે કહીએ છીએ, એટલે એના હિસાબે કદાચ એના વૈષ્ણવ માસ કીધું હોય એવું લાગે છે. બાકી બીજું સંવત્સર, ઈંડાવત્સર, અનુવત્સર, વત્સર એ રીતે આ બધા જુદા જુદા નામો છે. કેટલાક તો એમ કહે છે કે માસ તરીકે પાછા આવતા 60 વર્ષો 12 પ્રકારે પાછા આવતા 5 વર્ષરૂપ થાય છે. એમાં 9 નંબરની પૂર્ણ છે. જ્યોતિષ શાસ્ત્રીઓએ આ મત કહેલો છે. પ્રભવથી આરંભી બહુધાન્ય સુધીના સંવત્સર શબ્દથી ઓળખાય છે. પ્રમાથીથી આરંભી 12 તેઓના પહેલા શબ્દ નામથી ઓળખાય છે. તેમાં માસ વગેરેનું નિયમન કરનાર કઈ ન હોવાથી વિચારવા જેવું છે. એમાં 10મી ફૂટનોટ છે. આ 8માં જણાવેલ મત અહીં ઈચ્છેલો, 9માં જણાવેલ મત અહીં ઈચ્છેલો નથી એમ કહે છે. આટલું સમજો. અને પૂર્ણમાં તો બહુ સમજાતું નહીં. બહુ જોરદાર પ્રસ્તુતિ કરી. વાંચેલું જ છે, પ્રસ્તુતિ કરી નથી. આજે બધા લોકો એકદમ સાપ સૂંઘી ગયો, ચૂપ છે. કોઈને પ્રશ્ન પૂછવાની હિંમત નથી. પ્રશ્ન પૂછે આગળ વધવામાં નહીં તો કોઈ પૂછશે તો મરી જશો. જવાબ જ અપાય એવો નથી. વાહ વાહ, બહુ સરસ. ચાલો. જેટલી વાર રોકાશો ખતરો વધતો જશે. હા, આગળ કરો. એ પ્રમાણે કાલના 3 ભેદ જણાવીને ફળ પ્રાપ્ત થાય તે માટે તેની ઉપાસના કરવાનું નીચેના શ્લોકમાં કહે છે. એમાં 1 નંબરની પુસ્તક છે. મનુષ્યનો, દેવનો અને પિતૃનો એવા ભેદથી 3 પ્રકારનો કાળ. યશ રુજય શક્તિ મુરુદો શક્ત્યા પુંછો ભ્રમાય દેવી ધાવતી વૃતભેદ કાલાપ્યયા ગુણમય કર્તુ વિવિધ તન્વ સમય બલિમ હરત વત્સર પંચ કાય. જે ભૂતોનો નાશ કરનાર પોતાની કાળ નામની શક્તિથી ઉત્પન્ન કરવાના પદાર્થોમાં શક્તિ ઘણા પ્રકારે પ્રગટ કરતા
યજ્ઞોથી ગુણોવાળા સ્વર્ગ વગેરેને પ્રગટ કરતા પુરુષોને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે માટે સ્વર્ગમાં ભમ્યા કરે છે. તે 5 વર્ષના પ્રવર્તક કાળનું પૂજન કરો. હવે સુબોધિની કાલનો ઉપયોગ કહેતા ભજન કરાવવા તેનું મહાત્મ્ય કહે છે કે જે અંકુર વગેરે ઉત્પન્ન કરવાના પદાર્થોમાં બીજ વગેરેમાં રહેલી શક્તિને ઘણા પ્રકારે પ્રગટ કરતા, એટલે પાંદડા ડાળા વગેરે ભેદથી બીજની શક્તિને પ્રગટ કરતા અધિકાર વાળા પુરુષને અભ્રમાય વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે માટે દેવી સ્વર્ગમાં ધાવતી ભમ્યા કરે છે, તેનું પૂજન કરો. ભમ્યા કરે છે શબ્દથી એમ જણાવેલ છે કે પરલોક પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા વિના એક ક્ષણ પણ રહેવું નહીં. એટલે કાળના ભમ્યા કરવાથી એમ વૈરાગ્ય ઉત્પન્ન કેમ થાય એવી શંકા થાય. તેથી ભૂતોનો નાશ કરનાર શબ્દ યોજેલ છે. ભૂતોનો નાશ જેમાં થાય છે તેવો કાળ છે, કારણ કે તે કાળ સર્વ ભૂતોનો નાશ કરે છે. તેથી પોતાનો પણ નાશ કરશે એવા ભયથી વૈરાગ્ય ઉત્પન્ન કરનારો છે. જે સૂર્યમાં તેજ રહેલું છે તે મારું છે એ વાક્ય પ્રમાણે પોતાની શક્તિ કહી તે ભગવાનની શક્તિ છે એવી શંકા થાય, તે દૂર કરવા કાળ નામની શબ્દ યોજેલ છે. ફલયતી ગણે છે, પકડે છે તે કાળ કલમ એવું નામ છે. કલયતી ગણે છે, પકડે છે તે કલમ એવું નામ છે. જેવનું તેવી એની શક્તિ છે. તેનો પ્રકાશના તરીકે જ ભગવાનના તેજે તેમાં પ્રવેશ કરેલો હોવાથી કાળ દ્વારા ભગવાનની શક્તિ કાર્ય કરે છે. એટલે આ બધી ટૂંકમાં એવું કહેવા માંગે છે કે કાળ દ્વારા જ ભગવાનની શક્તિ છે. કાળ જ બધાનો ક્ષય અને એ નાશ કરતા હોય છે, અને એના ભૂતોનો નાશ કરે છે એને જ કાળ કહેવાય છે, અને આ ભગવાનની શક્તિ છે. એ પ્રમાણે સાધન કરાવવાની શક્તિ જણાવીને યજ્ઞોથી ગુણવાળાને પ્રગટ કરતા શબ્દોથી ફળ આપવાની શક્તિ જણાવે છે. ગુણવાળા એટલે આનંદ વાળા સ્વર્ગ વગેરે. આનંદ વગેરે પ્રધાન ભગવાનના જ ગુણો છે. બ્રહ્મસૂત્ર 3.3.11 એ સૂત્ર પ્રમાણે આનંદ વગેરે ગુણો જ છે, અને સ્વર્ગ વગેરે તે ગુણવાળા છે. યજ્ઞો પણ કાળના પ્રકારો જ છે. તેથી યજ્ઞોથી સ્વર્ગ વગેરે પ્રગટ કરતા ભમ્યા કરે છે, કારણ કે અધિપતિ વિના યજ્ઞ વગેરે પ્રગટ થતા નથી, તેમજ સ્વર્ગ પણ પ્રગટ થતું નથી. એટલા બધા આનંદના ગુણો છે ને આનંદ પ્રાપ્ત કરવા માટે જ એ રીતે સ્વર્ગને બધું આનંદ પ્રાપ્ત થાય ત્યારે જ મળે છે. દેવોથી સ્વર્ગલોક તિરોહિત થયો એ સ્તરે તે કાળ પણ ભગવાનનો અંશ અને ચેતન હોવાનો નિર્ણય કરેલો છે. એ પ્રમાણે ફળ પ્રાપ્ત કરાવનાર અને સાધનમાં પ્રવૃત્તિ કરાવનાર કાળ 5 વર્ષોની પ્રવૃત્તિ કરાવનારો છે. તેવા કાલે લાવી આપેલ અન્ન ખાનારાઓ અને તેને પ્રાપ્ત કરાવેલ સ્વર્ગમાં ભોર કરનારાઓ તે કાળરૂપ સૂર્યનું પૂજન કરો. તેમ નહીં કરો તો કૃતજ્ઞપણું થશે અને ભોગ પ્રાપ્ત નહીં થાય. જે ઉપાયથી ભોગ પ્રાપ્ત થાય તેમજ કાળ કરી ન જાય અને તે પ્રસન્ન થાય તેવો જ ઉપાય કરવો જોઈએ. દરરોજ કાલની ઉપાસના કરવી જોઈએ એમ સિદ્ધ છે. આ શ્લોક અહીં સંપન્ન થયો છે. હવે તમે સમજાવો તો જ ભાગ્યા તો બધું હમણાં પ્રશ્ન કરશે. સૂર્યનું પૂજન કરવાનું હા, પ્રણામ સરદાવા. અહીં જે કહ્યું કાલનું પૂજન કરો, તો કાલનું પૂજન કેવી રીતે કરવાનું? એને વ્રથા નહીં જવા દેવું. જે કાર્ય કાલમાં જે કાર્ય કરવાના છે એ કરી લેવા જોઈએ, એવી રીતે સમજાશે. આને જરા સમજવું છે કે ઉપાસના કરો કાલની, એટલે એની ઉપાસના કેવી રીતે કરવાની કાલની? હા, કોઈને સમાધાન કરવું. એટલે આમાં આગળ લખ્યું ને કાલ ભગવાનનો અંશ છે અને ચેતન કરનારો છે, અને ભોગ કરાવનારને બધા તરીકે, ફળ પ્રાપ્ત કરાવનારને બધી તરીકે કાળ 5 વર્ષ સુધી પ્રવૃત્તિ કરાવનારો છે. એટલે
સ્વર્ગમાં ભોગ કરનારાઓને આ બધા કાલરૂપ સૂર્યનું પૂજન કરો અને એવું કરો નહીં તો કૃતજ્ઞપણું નહીં થાય. એટલે એ રીતે સ્વર્ગલોકમાં જવા માટે કે આ બધા માટે કાલનું પૂજન કરવું જોઈએ એવું કઈ સમજાય. એટલે હું એમ પૂછું છું કે આ બધું પૂજન કેવા છે ઉપર કહ્યું તે કાલનું પૂજન કહ્યું આમ કરો કરો કહ્યું ને જે અહીંયા તો કાલના પ્રતિનિધિ તરીકે સૂર્ય કયો છે ને, એટલે સૂર્યની વાત થઈ રહી છે. હા તો સૂર્યની ઉપાસના કેવી રીતે કરવાની એ જે શાસ્ત્રોમાં કહેલી છે એ પ્રમાણે એમ ને. હા બીજું તો ક્યાંથી લાવવાનું? હા બીજું ક્યાંથી લાવવાનું? શાસ્ત્રમાં કહેલા પ્રમાણે ઘણા સૂર્યના જેમ કર્ણ સૂર્યનો ઉપાસના કરતો તો એવી રીતે ઉપાસના કરતો હશે ને સૂર્યની, શાસ્ત્રમાં કયા વિધિ પ્રમાણે ને. બરાબર. પણ એ ઉપાસના અલગ થાય, વિષ્ણુની ઉપાસનાથી સૂર્યની ઉપાસના નું ફળ અલગ મળે. આ કોઈને કરવું હોય સમાધાન તો જ્ઞાનના અંગ તરીકે જે ઉપાસના બતાવવામાં આવી છે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોયું એ રીતે સૂર્યાદિ બધું, તો એ જે ઉપાસનાનો પ્રકાર છે એ સતત દેવતાઓની ઉપાસના નો પ્રકાર શાસ્ત્ર વર્ણિત છે અને ત્યાં એનું ફળ બતાવેલું છે. એટલું સમજી શકે છે. એ જ લેવાશે કેમ જીજી? હા દંડવત પ્રણામ છે. એની આગળ રિલેટેડ લાઈનમાં છે કે કાલે લાવી આપેલો અન્ન ખાનારાઓ, એક આ સેન્ટેન્સ પણ સમજવું છે. અને આગળના 14મા શ્લોકમાં આજે 5 સંવત્સરનું વર્ણન આવ્યું કે સંવત્સર ચાંદ્ર છે, પરિવત્સર વૈષ્ણવ છે, ઈડાવસ્તર સૌર છે, અનુવસ્તર નક્ષત્ર છે અને વસ્તર દેવ છે. તો આ પણ સમજવું છે જે આ સમજાતું નથી કે શું કહેવા માંગે છે. દંડવત પ્રણામ. પરિવત્સર એટલું વૈષ્ણવ છે એ સમજાય છે. બાકી આ મને એવું સમજાય છે નક્ષત્રથી ગણતરી કરીને એ પ્રમાણે કરવામાં આવે તો અનુવત્સર થાય ને ચંદ્રથી ગણતરી કરીને એ રીતે કરવામાં આવે વર્ષ તો એ પ્રમાણે થાય એવું કઈ જનરલ સમજાય છે. વધારે ડિટેલમાં સમજાય જે આપ કરાવો ને થોડું. હા જોઈએ કોઈને કહેવું હોય તો. આ 3જા નંબરની ફૂટનોટમાં જે કહ્યું છે ને એ જ વાત આખી અહીંયા સમજાવી છે કે સંવત્સર ચાંદ્ર છે તો અહીંયા જે નક્ષત્ર પૂર્વમાં ઉગેલ હોય બીજે દિવસે પૂર્વમાં તે જ સ્થળે ઉગે તો એ નક્ષત્ર દિવસ, અને તે સમયે જે 360 દિવસનું વર્ષ તે સૂર્ય અને ચંદ્ર ભેગા થાય ત્યારે ચાંદ્ર કહે, ચાંદ્રમાસ કહે છે. તો આ પાઠ છે એ સંવત્સર છે એવું મને સમજાય નથી. અને પરિવત્સર વૈષ્ણવ છે તે આપણને વર્ષ એક જ છે પણ આપણે વૈષ્ણવ લોકો જે એને માને છે માસ જે મુકરર કરેલું છે તે વૈષ્ણવ છે એટલે કે એને પરિવત્સર. પછી ઈરાવત્સર જે સૌર છે તેમાં એ રીતે કહે છે કે 12 માસનું ચાંદ્ર વર્ષ સૂર્ય મેષના આરંભથી ફરી પાછો મેષના આરંભમાં આવે ત્યારે આ જે બતાવ્યું છે એને સૌર વર્ષ કહેવાય છે. તો તેને અહીંયા ઈડાવત્સર કહ્યું છે. અનુવત્સર નક્ષત્ર છે, બૃહસ્પતિનું અહીંયા બતાવ્યું. આ રીતે જે વત્સર દૈવ છે તે આપણને બૃહસ્પતિનું બતાવ્યું. અનુવત્સર નક્ષત્ર છે ઉપરમાં જે કહ્યું છે એ રીતે જ અહીંયા 2-3 ની ગણતરી કરીને એ રીતે અહીંયા નંબર એટલે નામ આપેલા છે. આ રીતે ઈડાવત્સર, પરિવત્સર એવું જે છે મને સમજાય. અત્યારે આપણે જેમ એક સ્થૂલ ઉદાહરણ લીધું ને કે જેટલા ગ્રહો છે એ બધાના સૂર્યની પરિક્રમા કરે છે, તો આપણું જે વર્ષ એક પૂરું થાય આપણે બધાની એક પોઝિશન નક્કી કરીએ કે સૂર્યના આ ભાગ સામે જ્યારે કોઈ પણ ગ્રહ આવે પાછો તો એક વર્ષ માનવું. તો સૂર્યના સૌથી જે નજીક હશે એનું વર્ષ જલ્દી પૂરું થશે, જેટલા છેટા જશે અને જેની ભ્રમણ કક્ષા લાંબી છે
એ એટલા મોડા આવશે તો ખરા વેલા મોડા. હવે એ બધાને જો આપણે નામ આપવું હોય દરેક ગ્રહના વર્ષને, તો શું નામ આપીશું આપણે? તો આપણે ધારો કે પૃથ્વીના એક વર્ષને કોઈક એક નામ આપીએ, વર્ષની સાથે કોઈક વિશેષણ લગાવી દઈએ કે પૃથ્વીનો વર્ષ, કે આ ગુરુનો વર્ષ, આ શનિનો વર્ષ, એમ. એવી રીતે અહીંયા પણ આ જે નામ આપેલા છે એ નામ ચંદ્રની દૃષ્ટિથી, સૂર્યની દૃષ્ટિથી, નક્ષત્રની દૃષ્ટિથી તે રીતે નામ આપેલા છે. એટલો એનો ભેદ છે જે અહીંયા ત્રીજી ફૂટનોટમાં સમજાવ્યું છે નાનુભાઈએ. તો જે આ બધા પાંચેમાં જે નામ આપેલા છે એમાં દિવસોની સંખ્યામાં વધઘટ થાય ને? એટલે આમાં તો નહીં થાય, કેમ કે આ તો બધું સાથે જ ચાલી રહ્યું છે ને. આમાં એ દિવસની સંખ્યામાં કઈ વધઘટ નહીં થાય. બસ જે થશે તો 12 કે 13, જેમ અધિક માસની આપણે ગણતરી કરતા હોઈએ તો થતું હોય છે તે, અથવા અંગ્રેજી જે વર્ષ પ્રમાણે વિચાર કરો તો 365 કે જે થતું હોય તે, એટલે સૌરની દ્રષ્ટિથી. તો અહીંયા ત્રીજી ફૂટનેટમાં સૌથી પહેલા એ બતાવ્યું ને કે જે નક્ષત્ર અનુવત્સર જે છે, અનુવત્સર કેવી રીતે સમજવાનું? તો જે નક્ષત્ર પૂર્વમાં ઉગેલો હોય તે જ બીજે દિવસે પૂર્વમાં તે જ સ્થળે ઉગે એ એક દિવસ થયો એનો. એવા 360 દિવસનું જે વર્ષ થાય એ નક્ષત્ર વર્ષ, એટલે અનુવત્સર એને સમજવાનું. જી જી. અને 5મા શ્લોકમાં છે ને, આ કાલે લાવી આપેલ અન્ન ખાનારાઓ, તો આ તેને પ્રાપ્ત કરાવેલ સ્વર્ગમાં ભોગ કરનારો છે. એક આ સેન્ટેન્સ નથી સમજતું કે કાલે લાવી આપેલ અન્ન ખાનારાઓથી કેવી રીતે લેવાશે? 5મો શ્લોક 15મો 406 પેજ ઉપર. હા, શું છે જુઓ. તાદૃશાય કાલાત્મને સૂર્યાય બલિમ હરત તદુપાર્જિતાન્ન ભોક્તારઃ તદુપાર્જિત સ્વર્ગ ભોક્તારશ્ચ. એટલે આજે બલિમ હરત મૂળમાં જે શબ્દનો પ્રયોગ કરેલો છે ને, તસ્મૈ બલિમ હરત વત્સર પંચકાય, એનો અર્થ કરી રહ્યા છે. મળ્યું તમને? કાલે લાવી આપેલ અન્ન ખાનારા એટલે કાલ સૂર્યનું પૂજન કર્યું હોય ને એનાથી ભોગ કઈ રીતે અન્ન ખાના પ્રાપ્ત થયેલ સ્વર્ગમાં ભોગ કરનારા, એ તો નથી સમજાય. જો અહીંયા એટલે આપણને અહીંયા મૈત્રેય એ દ્રષ્ટિથી કહી રહ્યા છે કે જે કંઈ પણ છે એ બધું કાલકૃત છે. તો આપણે અત્યારે અહીંયા જે ભોગ કરી રહ્યા છીએ તે પણ કાલ દ્વારા જ આપણને, કાલચક્ર ફરી રહ્યું છે એટલે આપણે આ બધું ભોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો જેટલા પણ ઋતુચક્ર ચાલી રહ્યા છે એ ઋતુચક્રને કારણે તો આપણને વૃષ્ટિ, તેના દ્વારા અન્ન, આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. તો કહી રહ્યા છે કે તાદૃશાય કાલાત્મને સૂર્યાય બલિમ હરતઃ. આ જે સૂર્ય છે એ કેવો છે કે જે કાલ સ્વરૂપ છે. એનું પૂજન કરવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. તો તદુપાર્જિત અન્ન ભોક્તારઃ, એ કાલ દ્વારા ઉપાર્જિત અન્ન છે એના ભોગ કરનારા આપણે છીએ. તે જ રીતે તદુપાર્જિત સ્વર્ગ ભોક્તારશ્ચ, આપણે બધા અન્ન ભોગીએ છીએ. જે દેવતાઓ છે એ સ્વર્ગ વગેરેનો ભોગ કરે છે. તો એવા જે બલિનું હરણ કરનારા છે
તેઓ બધાને કહી રહ્યા છે કે આ 5 વર્ષના પ્રવર્તક કાલ છે એનું તમે પૂજન કરો. જી જય જય દંડવત પ્રણામ. તેમ કરશું તો જ કૃતજ્ઞ બનવું થશે, નહીં કરો તો ભોગ પ્રાપ્ત નહીં થાય. એટલે પૂજન જે રીતે કરો એમ કરો. 5 વર્ષ અને આ 5 વર્ષોની પ્રવૃત્તિ કરાવનારો છે કઈ રીતે? એ આ જ વત્સર, સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર આ બધા ગણાવ્યા ને તે. પરિવર્તન વૈષ્ણવ છે એટલું ના સમજાય. બીજા બધા તો ત્રીજી ફૂટનોટમાં આવી જાય. એ આમાં ઉપર જ કહ્યું ને. સહસ પરિવર્તન મિતકાલ જે શબ્દમાં આવે છે ને, એટલે વૈષ્ણવ તરીકે એને ઘણા હોય એવું લાગે છે કે આપણે અહીંયા જ આ 4થી ફૂટનોટ થી કહેલું છે ને, બારહસ્પત્ય માનમાં તો પ્રભવ વગેરે તે વર્ષો મુકર્રર કરેલા છે, તે જ રીતે વૈષ્ણવ માસ પણ મુકર્રર કરેલો છે. ત્યાં એ વાત બતાવી ને કે વૈષ્ણવ માસની પણ જરૂરત રહે છે. તો આ જે વૈષ્ણવ માસ છે એટલે એને લઈને અહીંયા જણાવ્યું કે પરિવત્સર એ વૈષ્ણવ છે. તો ત્યાંથી શરૂ કરીને ફરી પાછો ચક્ર ત્યાં આવીને પૂરું થાય તો એ વૈષ્ણવ થયો. એમ ગુજરાતી કે અન્ય પરંપરાઓ છે એ લોકો દીપાવલીથી વર્ષારંભ માને છે ને. તો વ્યાપારી પ્રજા છે, વેપાર ધંધો છે ત્યારથી જ ગતિ પકડે, તો એમણે એને જ નવું વર્ષ સ્વીકારી અને ક્રમ ચાલુ કર્યો છે. બીજા કેટલાક છે જે ચૈત્રને માને છે, કેટલાક બીજા કોઈ, કે મોટા ભાગનું ભારતમાં ચૈત્રથી મનાય છે. એમ તો દરેક પોતાના વર્ષારંભ અને વર્ષાંત છે એનો ક્રમ ની પરંપરા લાંબી સમયથી જુદી જુદી ચાલી આવી રહી છે. એમાં જે વૈષ્ણવ પરંપરામાં છે એ લોકો આ રીતે એને માને છે, પરિવત્સરને વૈષ્ણવ માને છે. આ બધા જે ડિસેમ્બર થી જે જાન્યુઆરી થી એ બધા તો આમાં માનવાળા હોય જ નહીં. અંગ્રેજીમાં પણ જે છે સંવત્સર ને 1 વર્ષ કહ્યું, મનુષ્યને 1 વર્ષ એવું કહ્યું. એ કોમન નામ છે બધાનું. એમ પછી પરિવર્તન બી 1 વર્ષનું આમ જોવા જઈએ તો આપણે કહેતા હોય વૈષ્ણવ માસ થી કહેતા હોઈએ તો આપણે 3 વર્ષે આવે અધિક માસ. એવું વૈષ્ણવ માસ ગણે કે 1 જ વર્ષનું એવું ગણે? અધિક માસ અહીંયા 13, 12 કે 13 કયા તો 13 મહિના માસ તો અધિક માસ થાય ત્યારે જ આવે ને, એવું એવી રીતે નહીં ગણવાનું? હા એ ખરું. એ ખરું. તો આ પછી આ પરિવર્તન તો પાછું દર વર્ષ જ ગણાય એનું, આપે જે પ્રમાણે કહ્યું તે વર્ષ. તો બધાનું માપ 1 વર્ષ નહીં. એટલે એમ નહીં, તમે વર્ષની જે પણ ગણના કરશો મહિનાના ક્રમને તો બદલી નહીં શકાય. તે જ રીતે ઉત્તરાયણ દક્ષિણાયન છે એને પણ નહીં બદલી શકાય. તે જ રીતે જે પક્ષ છે, શુક્લ કૃષ્ણ પક્ષ છે એ કે દિવસ રાત, એ બધાને તો નહીં બદલી શકાય ને. એ બધામાં કોમન જ રહેવાના છે જો તમે આ પૃથ્વી ગ્રહ ઉપર છો તો. હવે તમે જે માસની શરૂઆત ક્યાંથી માનો છો અને તેના અનુસાર જે કર્મ નિયત થયેલા છે, આને આ બધી ગણતરીનો પ્રભાવ શાસ્ત્રમાં બતાવેલા કર્મ ઉપર પડે છે. તો જેમ કે પિતૃઓનું પર્વ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય, હવે એ 1 વર્ષ પછી આવશે એટલે પિતૃઓનો પર્વની શરૂઆત તે તારીખથી, તે તિથિથી શરૂ થશે એમ સમજો તમે. તેવી જ રીતે વૈષ્ણવોનું વ્રત છે એ ચાતુર્માસ્યથી માનો તો બીજો ચાતુર્માસ્ય ત્યારે આવશે, તો એને તમે ત્યાંથી ગણશો. જો સૂર્યની હિસાબથી ગણતરી કરશો તો જેમ અત્યારે આ મકરમાં પ્રવેશ કરશે તે રીતે ત્યાંથી એ સૂર્ય તો બીજી વખતે હવે ફરીથી મકરમાં આવશે ત્યારે એનું 1 વર્ષ પૂરું થશે. એમ તમે કયો ક્રાઇટેરિયા પકડીને ચાલો છો? કર્મની અંદર બધી જુદી જુદો ક્રાઇટેરિયા છે કે અમુક કર્મ એ અમુક પ્રકારના વર્ષના સાયકલને લક્ષ્યમાં લઈને પ્રવર્તિત થાય છે, તો એમાં એ જ વસ્તુ લક્ષ્યમાં લેવાય. દાખલા તરીકે ઉપનયન સંસ્કાર છે તો બ્રાહ્મણો છે એમના માટેનું એવું વિધાન છે કે વસંતે બ્રાહ્મણમ ઉપનયિત, તો વસંત ઋતુમાં થવું જોઈએ. વસંત ઋતુ હોય કે અમુક નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વખતે એ ઉપનયન સંસ્કાર થાય, પછી આખો વર્ષ ન થઈ શકે. હવે તમે એ ગણતરીથી કરશો તો હવે એ વર્ષ તમારે વાટ જોવાની.
દીદી આ પ્રાચીના અને ગુજરાતીના 15 દિવસનો ભેદ આવે છે એટલા આ જ કારણ એ તો અમાસથી તમે નવો મહિનો ગણો કે પૂનમથી ગણો, એનો જે ભેદ છે એ છે. તો આમાંત અને પૂર્ણિમાંત એને કારણે આવે છે. એટલે દરેક મહિનામાં એક પક્ષ બંનેમાં કોમન હોય, પણ એક પક્ષમાં મહિનો 15 દિવસનો ફરક હોય. જેમ આ શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે, તમે લોકો માગસર મહિનો કહો, અમે લોકો પૌષ કીર્તનમાં પૌષ કૃષ્ણનો મહિનો કહેવાય. જન્માષ્ટમી આપણે એ રીતે જ છે. બધા ફાઇનલ 15 દિવસમાં ફરક રહેશે. એટલે જ્યાંથી શરૂ કરીને ત્યાં આપણે જે સમજાયું તો થયો તો ગાળો વર્ષ તો થશે ને એ જ થશે. હવે સ્પષ્ટ થયું ને. એટલે જ આજે અધિક માસ વગેરેના અંદર પણ એવું છે કે ભાઈ કયા સિદ્ધાંતને પકડીને તમે આ જે માસનું અંતર છે એને તમે કે દિવસોનું અંતર છે એને એડજસ્ટ કરો. તો હમણાં જેમ પંજાબમાં ને ત્યાંનું જે પંચાંગ છે તેના અનુસાર અત્યારે ત્યાં એમનો અધિક માસ ચાલી રહ્યો છે. દક્ષિણમાં અમુક બીજા કોઈક સમયની અંદર અધિક માસની ગણતરી એ લોકો કરે છે. તો દરેક જગ્યાએ અધિક માસ એક સરખો સમયમાં જ આવતો હોય એવો ક્રાઇટેરિયા નથી, પણ આવે તો છે જ. કેમ કે એનો તો ઉપાય જ નથી. પૃથ્વીનો જે ભ્રમણ કાલ છે એમાં જ એ ખાંચો પડેલો છે, એટલે રાઉન્ડ ફિગરમાં આવતું જ નથી. એ તો કેવી રીતે કરવું? તમારો દિવસ જ છે એ પરફેક્ટ રાઉન્ડ ફિગરની અંદર પૂરો ન થતો હોય તો એનો ડિફરન્સ છે ક્યારે ને ક્યારેક તો તમને સેટલ કરવો જ પડે. એ જો તમે રોજે રોજ સેટલ કરો તો તેને કારણે જો સૂર્યોદયને સૂર્યાસ્તથી કરો તો એ સમસ્યા થાય, ચંદ્રના હિસાબે કરો તો એ સમસ્યા થાય, નક્ષત્રોના હિસાબે કરો તો એ સમસ્યા થાય. તો કોઈ પણ એક સિદ્ધાંત પકડીને ચાલવું પડે, તો તે પ્રમાણે એનું સેટલમેન્ટ બદલે. તો જેમની જે પરંપરા છે અને એ પરંપરા વ્યવહાર સાથે જે રીતે જોડાયેલી છે તેને કારણે એ લોકો એને વળગીને રહ્યા છે. સારું, સમય થયો છે અહીંયા.